નમસ્કાર મિત્રો, આઈ કેન ક્રેક એક્ઝામના આ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્લેટફોર્મ પર હું ધર્મેન્દ્ર કનાલા વન્ડરફુલ વોકેબના આ બીજા એપિસોડમાં આપ સર્વોનું સ્વાગત કરું છું. આ એપિસોડ છે એ આપણે જોઈશું કે આ શબ્દો બને છે કઈ રીતે, એની રેસિપી શું છે, શબ્દો બનાવવા માટે શું કરવું પડે, કેવી રીતે દરેક શબ્દને સ્વરૂપ અંગ્રેજીમાં મળ્યું છે એની ચર્ચા આપણે આજ કરવાના છીએ. અંગ્રેજીમાં શબ્દો બને છે કઈ રીતે? તો શબ્દના નિર્માણમાં એટલે કે વર્ડ ફોર્મેશનમાં તમારે 3 શબ્દો, એ મૂળભૂત ખ્યાલ છે, એ શીખી લેવા જરૂરી છે. એક તો રૂટ, એક અફિક્સ અને એક બેઝ. રૂટ એટલે શું? તો રૂટ એટલે પ્રાથમિક શબ્દ જે મુખ્ય અર્થને ધારણ કરે છે. હમણાં આપણે જોઈશું ઉદાહરણ એટલે ખ્યાલ આવશે. રૂટ વર્ડ એટલે જે મૂળમાં શબ્દ છે એને રૂટ વર્ડ કહેવાય, એને પ્રાથમિક શબ્દ પણ કહેવાય. અફિક્સ બે જાતના છે, સફિક્સ અને પ્રિફિક્સ. એટલે આગળ જોડાય પૂર્વક અને પાછળ જોડાય એ અનુગ અથવા પૂર્વ પ્રત્યયને પર પ્રત્યય. એ પણ હમણાં જોઈશું એટલે ખ્યાલ આવશે. અફિક્સ એટલે એવો શબ્દ કે જે રૂટમાં આગળ અથવા પાછળમાં જોડી અને પછી તમે એમાંથી નવો શબ્દ બનાવો. અફિક્સના 2 પ્રકાર છે, એક તો પ્રિફિક્સ ને એક સફિક્સ. પ્રિફિક્સ એટલે શું? તો કે આગળ લાગે. એ પ્રીપેઇડ છે ને, એટલે કે આગળથી પૈસા ચૂકવો, અને પોસ્ટ પેઇડ એટલે પછીથી પૈસા ચૂકવો. એમ પ્રિફિક્સ એટલે આગળ ફિક્સ કરો તે, અને સફિક્સ એટલે પાછળ ફિક્સ કરો તે. તો પ્રિફિક્સ એટલે પૂર્વ પ્રત્યય આગળ લાગે, સફિક્સ એટલે અનુગ પાછળ લાગે, પર પ્રત્યય પૂર્વજ આપણી આગળ થઈ ગયેલા, અનુજ આપણો નાનો ભાઈ આપણી પછી જન્મેલો. એટલે એની એ આધારે યાદ રાખજો તમે. અને ત્રીજું છે બેઝ. બેઝ એ ઘણીવાર રૂટ જ હોય. બેઝ ને રૂટ ઘણીવાર સરખા હોય, અથવા ઘણીવાર રૂટ અથવા શબ્દ મળે અને પછી પણ બેઝ બનતો હોય, ને પછી એને પણ કેટલાક પ્રત્યય છે લાગતા હોય. આમ તો કેટલીક વાર રૂટમાં બેઝ છે એ ફેરફાર કરીને નવો શબ્દ બનાવે છે, એટલે મૂળમાં રૂટ છે. ઘણીવાર રૂટ વત્તા અફિક્સથી બેઝ બને, અને બેઝમાં પણ પાછા કેટલાક પ્રત્યયો છે એ જોડાય. તો બેઝ એ રૂટમાંથી બનેલો શબ્દ છે. રૂટ અને અફિક્સ બે ભેગા થાય એટલે મૂળ શબ્દને પ્રત્યય લાગે, એટલે એ બેઝ બનતો હોય છે, એ બેઝિક વર્ડ બનતો હોય છે. આપણે હવે આપણું કામ છે શરૂ કરીએ. એક ઉદાહરણ સાથે આ વાતને આપણે આગળ છે એ વધારીએ. હવે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા એક ઉદાહરણ લીધું છે જેથી કરીને તમને વાતનો વિગતે ખ્યાલ આવે. દાખલા તરીકે અહીંયા શબ્દ આપણે પસંદ કર્યો છે ઇન્ટરનેશનલ. હવે જો મૂળ શબ્દ કયો છે આમાં, તો મૂળ શબ્દ પછી પકડીએ, પહેલા આગળ એ આપણને ખબર પડે છે કે અહીંયા ઇન્ટર તો લાગેલું છે, અને આગળ લખ્યું છે એટલે એને શું કહેશું? પ્રિફિક્સ. ઇન્ટર લાગેલું છે. નેશનલ બેઝ ખરું, પણ રૂટ કયું? તો કે રૂટ છે એ નેશન છે, બરાબર. અને એને એલ નામનો સફિક્સ લાગેલ છે. મૂળમાં નેશનલ શબ્દ છે એ આ રીતે આખો 3 ભાગમાં વહેંચાયેલો છે. આ ઇન્ટર તો સાવ આગળ લાગેલું, નેશનલ શબ્દ બેઝ છે, બરાબર. એમાંથી નેશન મૂળ છે એટલે કે રૂટ છે, એલ સફિક્સ છે, અને ઇન્ટર છે એ પ્રિફિક્સ છે. આટલી વાત સમજી લો. હવે મેરેજેબલ, લગ્ન કરી શકાય એવું. ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય. આ મેરેજેબલ, લગ્ન કરી શકાય એવું. તો એમાં બેઝ આ તમને દેખાય છે કે આગળ કઈ નથી લખ્યું. મેરેજ, લગ્ન એ બેઝ છે. અચ્છા સાહેબ, રૂટ કયો છે? મેરેજ એ રૂટ નથી, મૂળ રૂટ શબ્દ છે મેરી છે, બરાબર. તો આ એબલ શબ્દ છે ઈ શું છે? ઈ સફિક્સ છે, અને એજ એ સફિક્સ છે. જો મેરેજ, તો મેરીને એજીઈ નામનો સફિક્સ લાગ્યો છે. ટૂંકમાં મેરીમાં વાયનો આઈ થઈ ગયો, અને પછી એજીઈ ઈ સફિક્સ એટલે પાછળનો પ્રત્યય, પર પ્રત્યય લાગ્યો છે, અને પછી પાછો એને એબલ પ્રત્યય લાગ્યો છે, બરોબર. એટલે ઘણી વખત બેઝ છે એ રૂટ વત્તા સફિક્સ પણ હોઈ શકે છે. આપણે જેમ અગાઉ ચર્ચા થઈ એમ રૂટને કંઈક લગાડીને બનાવવામાં આવ્યું હોય, પણ મૂળ શબ્દ છે એ મેરી છે, એમાંથી ધાતુ આપણે જે કહીએ ગુજરાતીમાં એ. તો આ રીતે શબ્દો બને છે. એટલે કે સૌથી જે મૂળમાં શબ્દો હોય એને અંગ્રેજીમાં રૂટ વર્ડ કહેવાય. દાખલા તરીકે મેરી અને ઓલા પણ નેશન. હવે બેઝ કઈ રીતે બનાવ્યું? તો કે મેરીમાં એજી એ નાખીને મેરેજ એ બેઝ બનાવ્યો. ઓલામાં નેશનમાં એલ નાખીને નેશનલ એ બેઝ બનાવ્યો. તો પાછળ લઈ ગયો એલ એટલે એને શું કહેશું? તો કે સફિક્સ કહેશું. અને મેરીમાં, મેરેજમાં એજી પાછળ લઈ ગયું એટલે એને સફિક્સ કહેશું. પછી નેશનલમાં ઇન્ટર આગળ લગાડીને એક નવો શબ્દ બનાવ્યો, ઇન્ટરનેશનલ, તો એને ઇન્ટરને પ્રિફિક્સ કહેશું. અને મેરેજમાં તો પાછું એજની પાછળ એબલ લગાડ્યું, મેરેજેબલ, તો એને આપણે છે એ પાછા સફિક્સ છે એ કહેશું.
આ રીતે શબ્દો છે અંગ્રેજી ભાષામાં બનતા હોય છે. હવે જોઈએ કે આ વર્બ મેકિંગ પ્રિફિક્સિસ, એવા પ્રિફિક્સ એટલે આગળ લાગતા પૂર્વ પ્રત્યય અથવા આપણે એને પૂર્વક કહેશું. તો અહીંયા આપણે કેટલાક ક્રિયાપદ બનાવતા પૂર્વ પ્રત્યયનો અભ્યાસ કરીએ. આ બધાય પૂર્વ પ્રત્યય એટલે કે પ્રિફિક્સ શું બનાવશે? તો કે અંગ્રેજી ભાષાના કેટલાક અગત્યના ક્રિયાપદ બનાવશે જે ક્રિયા દર્શાવશે. ચાલો આપણે જોતા જઈએ એક પછી એક, અને કેટલાકના ચિત્રો પણ અહીંયા મેં મૂક્યા છે એ પણ આપણે જોશું. આમ તો આ 3 સુધી મેં ચિત્રો મૂક્યા છે અને આપણે આ ભણવાનું છે, એટલે ધીરે ધીરે જોતા જઈએ અને એનો અભ્યાસ છે એ કરતા જઈએ. દાખલા તરીકે અહીંયા પહેલા જોઈએ 3 શબ્દ, એ ઉપરથી શબ્દ, જો એ પ્રિફિક્સ છે અને એને કોકને લાગી અને એ શબ્દ બનાવે એ કયા કયા? જો તો બેઝિક શબ્દ તમને બધાને ખબર છે, બરાબર, અને એને આગળ એ લગાડ્યો અબેઝિક. બાઇડ શબ્દ કદાચ તમારા માટે નવો છે, બાઇડ એટલે રહેવું, અને અબાઇડ. બેડ શબ્દ બધાએ સાંભળ્યો છે, પથારી, અબેડ. વેઇટ અજાણ્યો શબ્દ નથી, અવેઇટ. વાવ એટલે સોગંદ ખાવા, અહીંયા અવાવ શબ્દ છે આવ્યો. પેલા આ બધાનું તે ગુજરાતી છે એ આપણે જોઈ લઈએ અને પછી આપણું કામ આગળ છે એ વધારીએ. ચાલો, બધાનું ગુજરાતી છે આપણે શાંતિથી જોઈ લઈએ. તો અહીંયા તમે જુઓ કે આપણે પેલા બધાનું ગુજરાતી છે એ જોઈ અને પછી આપણું કામ છે એ આગળ આપણે વધારીએ. તો અહીંયા તમે જોઈ શકો છો અબેઝિક. અબેઝિક એટલે શું? તો અબેશિયા નામના રોગથી પીડાતું હોય એવું. અબાઇડ, અબાઇડ એટલે રહેવું થાય. અબેડ એટલે પથારી કરવી થાય. અવેઇટ એટલે રાહ જોવી. અને અવાવ, અવાવ એટલે જાહેર કરવું. વાવ એટલે સોગંદ ખાવા અને અવાવ એટલે જાહેર કરવું, પ્રતિજ્ઞા કરવી એવો અર્થ થાય. ચાલો આપણે કેટલાક એના ચિત્રો પણ જોઈએ. તો દાખલા તરીકે આ અબેશિયાથી પીડાતી વ્યક્તિની વાત આપણે અહીંયા છે એ તમે જુઓ. તો અબેશિયાથી પીડાતી વ્યક્તિ જે સરખું ચાલી શકતી નથી. અહીંયા અબાઇડ એટલે હું? અબાઇડ મીન્સ એક્સેપ્ટ ઓર એક્ટ ઇન અકોર્ડન્સ વિથ, ની સાથે સહમત થવું, રહેવું, સાથે રહેવું, આવો અર્થ થાય. સ્ટે, રિમેન, બિયર, એન્ડ્યોર. અબાઇડ EV1 છે, અબાઇડેડ સાથે રહ્યું ને સુસંગત થયું, ને અબાઇડેડ EV3 પણ છે. અવાવ એટલે હું? ટુ ડિક્લેર ઓપનલી, ખુલ્લામાં જાહેરમાં કહેવું. એઝ સમથિંગ બિલીવ ટુ બી રાઇટ, કંઈક સાચું હોય એવું માનવું. ટુ ઓન ઓર અકનોલેજ ફ્રેન્કલી, બહુ મિત્રતાપૂર્વક કંઈ જાહેરાત કરવી. અ મેન અવાઉસ હિઝ પ્રિન્સિપલ્સ ઓર હિઝ ક્રાઇમ્સ, એક માણસે પોતાના સિદ્ધાંતો અથવા પોતાના ગુનાની કબૂલાત કરી. અવાવ એટલે કબૂલાત કરવી એવું પણ થાય, જાહેરાત કરવી, પ્રતિજ્ઞા કરવી. અહીંયા અવેઇટ પણ છે. અવેઇટ એટલે રાહ જોવી. મસ્ટ બી ફોલોડ બાય એન ઓબ્જેક્ટ, મોર ફોર્મલ, કેન ઓનલી બી યુઝડ વિથ થિંગ્સ. દાખલા તરીકે આઈ એમ અવેઇટિંગ યોર રિપ્લાય. આઈ એમ અવેઇટિંગ યુ નો કહેવાય, પણ ફોર્મલ ભાષામાં વપરાય. અવેઇટ એટલે રાહ જોવી, હું તમારા રિપ્લાયની રાહ જોતો હતો. આઈ એમ વેઇટિંગ ફોર યોર રિપ્લાય એના કરતા આઈ એમ અવેઇટિંગ યોર રિપ્લાય એ વધુ સારું છે. આગળ જોઈએ તો હવે પછી છે એ આપણે આગળના શબ્દો છે જોઈએ. આ બધામાં એ લાગ્યો છે. બેઝિક ને એ લાગ્યો છે, અબાઇડ ને એ લાગ્યો છે, અબેડ ને એ લાગ્યો છે, અવેઇટ ને એ લાગ્યો છે, અને અવાવ ને એ લાગ્યો છે. એવી જ રીતે એસી લાગ્યું હોય એવા અકસ્ટમ, અક્લેમ, એકનોલેજ અને અકમ્પની. તો આ બધાનો અર્થ છે જોઈ લઈ. કસ્ટમ તો આપણને કસ્ટમ ખબર છે. કસ્ટમ એટલે રીત રિવાજ, ટેવ. તો અકસ્ટમ એટલે ટેવ પાડવી. ક્લેમ એટલે દાવો કરવો, અને અક્લેમ એટલે જય જયકાર કરવો. નોલેજ એટલે જાણવું, અને એકનોલેજ એટલે સ્વીકારવું. કંપની એટલે સાથ આપવો, કંપની ગમે છે. અકંપની એટલે તીવ્રતાપૂર્વક સાથ છે એ આપો. હવે અહીંયા જુઓ, અહીંયા અક્લેમ, જય જયકાર. સચિન તેંડુલકરની છેલ્લી મેચ ને બધા એનો જય જયકાર બોલાવી રહ્યા છે, તમને અહીંયા સ્પષ્ટપણે દેખાય છે. અને આ બાજુ ડક્સ આર અકસ્ટમ ટુ વોટર, ધે લાઇક ધ રેઇન. ડક્સ એટલે કે બતક છે એ પાણીથી ટેવાયેલા હોય છે, એટલે એમને વરસાદ છે એ ગમે છે. ડક્સ આર અકસ્ટમ, થી ટેવાયેલા હોવું, થી પરિચિત હોવું. તો આ બધા શબ્દો છે એ આપણે છે એ જોયા. હવે આગળ જોઈએ, આપણું કામ આગળ શબ્દોમાં ચલાવીએ. તો અહીંયા જુઓ, હવે એફ લાગ્યું હોય એવા શબ્દોનો આપણે અભ્યાસ છે એ કરીએ. એફ લાગ્યું હોય એવા શબ્દોનો આપણે ટૂંકમાં અભ્યાસ છે એ કરવાનો છે. હવે જો એફ લાગ્યું હોય એવું અફિક્સ, ફિક્સ એટલે જોડવું, અફિક્સ એટલે આગળ પાછળ જોડવું. અ ફોરેસ્ટ, તો ફોરેસ્ટ એટલે વનીકરણ કરવું. અ ફોરેસ્ટ એટલે એનો અર્થ થાય ફોરેસ્ટ એટલે જંગલ, ને અ ફોરેસ્ટ એટલે વનીકરણ કરવું.
અફર્મ, ફર્મ એટલે મજબૂત, દ્રઢ. આના પરથી સેન્ટેન્સ છે અફર્મેટિવ એટલે હકાર. તો અફર્મ એટલે હકાર, દ્રઢતા. અફોર્ડ, ઘણા એવું બોલે છે કે ભાઈ હું એ અફોર્ડ નથી કરી શકતો. અફોર્ડ એટલે પોસાવું, શક્તિમાન હોવું. તો ફોર્ડ ની પાછળ ટૂંકમાં એફ લાગેલ છે, આ આગળ એફ લાગેલ છે. અફોર્ડ એટલે પોસાવું, અફોર્ડેબલ પોષણક્ષમ, પોસાય એવું. અફર્મેટિવ, જો આ બધા શબ્દો છે. અફિક્સ તો તમે ભણો જ છો અત્યારે, પ્રિફિક્સ ને સફિક્સ એ બે અફિક્સના પ્રકાર છે. તો અહીંયા આપણે એના પણ કેટલાક ચિત્ર જોઈએ. તો અફિક્સ જો અહીંયા અફિક્સનું એક ચિત્ર આપણે લીધું છે. અફિક્સ એટલે શું? તો અફિક્સ એ સિમ્પલી એક ગ્રામેટિકલ એલિમેન્ટ છે. એવા એક શબ્દો છે, એવા અક્ષરો છે કે જે ઘણીવાર આગળ પણ લાગે અને પાછળ પણ લાગે. દાખલા તરીકે પ્રિફિક્સ, પ્રિફિક્સ આગળ લાગે. દાખલા તરીકે અન એ પ્રિફિક્સ છે, તો રિયલની આગળ અનરિયલ, ટાઈડીની આગળ અનટાઈડી, બ્રેકેબલની આગળ અનબ્રેકેબલ ને રિલાયેબલની આગળ અન. અન છે નેગેટિવ પ્રિફિક્સ છે, એટલે રિયલ કયો ત્યારે સાચું પણ અનરિયલ કયો ત્યારે અવાસ્તવિક. એમ બ્રેકેબલ કયો ત્યારે તૂટેવું પણ અનબ્રેકેબલ કયો તો ન તૂટેવું. એમ રિવાઇવ, રિન્યુ, રિવિલ, રીજનરેટ. તો રી નો મતલબ એવો થશે કે કંઈક પાછું થવું. રિચાર્જ, તો ફરી પાછું ચાર્જ કરવું. રિન્યુ, વળી પાછું નવું બનાવવું. તો આ પ્રકારના શબ્દો અફિક્સ એફ લાગે છે, અને આ બધા જ પાછા છે હું તો કે આ બધા પ્રિફિક્સ છે, આગળ લાગ્યા. હવે જોઈએ આપણે એમ્પાવર. તો અહીંયા એમ લાગ્યું છે, એમ્પાવર. વિમેન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. તો સ્વાભાવિક રીતે એમ્પાવરનો અર્થ થાય શક્તિશાળી બનાવવું. એમ્બોડી એટલે સંગઠિત કરવું, જોડવું. એમ પેનલ એટલે ન્યાયિક પેનલની અંદર સામેલ કરવું. અને એમ બેટલ એટલે લડાઈમાં જોતરવું. બેટલ એટલે યુદ્ધ, તમને બધાને ખબર છે. પેનલ, જજની પેનલ હોય. બોડી ખબર છે, એમ્બોડી, પણ એમ્બોડી એટલે સંગઠિત કરવું. પાવર ખબર છે, શક્તિ. એમ્પાવર, એમ શબ્દ એમ્પાવરમેન્ટ પણ તમે સાંભળ્યો છે, સ્ત્રી સશક્તિકરણ. તો આપણે એમાંથી કેટલાક શબ્દો છે એ જો આપણે ચિત્ર હોય તો જોઈએ. દાખલા તરીકે અહીંયા એમ્પાવરમેન્ટ, તો એ સશક્તિકરણ કરવું એવો અર્થ થાય. ઇમ્પ્લીડ, બી લિટલ, એવા અહીંયા છે એ આપણે એમ વાળું ઉદાહરણ છે એ લીધું નથી, બરાબર. એમ આર યુ અહીંયા છે આપણે છે છેલ્લો શબ્દ લીધો તો એમ બેટલ. આ એમ બેટલ એટલે લડાઈમાં જોતરવું. આ એમ બેટલ, લડાઈમાં જોતરવું, એ શબ્દ માટેનું ચિત્ર અહીંયા છે. ત્યાર પછી જુઓ, ત્યાર પછીનો પ્રિફિક્સ છે en. એન સર્કલ, એન કોડ, એન્જોય, એનલાર્જ, એનલિસ્ટ, એનેબલ, એનક્લોઝ, એનરીચ અને એનરોલ. હવે જો અહીંયા એન સર્કલ એટલે માં સમાવિષ્ટ કરવું અથવા ચો તરફથી ઘેરવું. એન સર્કલ, ચારે તરફથી ઘેરી લેવું. આ શબ્દ એનકોડ ને ડીકોડ સાંભળ્યું છે. એનકોડ એટલે કેટલું કોયડામાંથી બનાવવું અને એનો ઉકેલ લાવવો એટલે ડીકોડ. દાખલા તરીકે હું એક સંકેત કરીને તમને મોકલું સાંકેતિક ભાષામાં, તો મેં એનકોડ કર્યું કહેવાય. અને તમે પછી વાંચો તો તમે એને ડીકોડ કર્યું કહેવાય. જોય એટલે આનંદ ને એન્જોય એટલે આનંદ લેવો, એન્જોય કરવું. આપણે આ શબ્દ વાળા ઘડીએ ગુજરાતીમાં, અંગ્રેજીમાં ઉપયોગમાં લેતા હોય છે. એનલાર્જ એટલે વધુ વિસ્તારવું, લાર્જ એટલે. એનલિસ્ટ, યાદીમાં સમાવિષ્ટ કરવું. એનેબલ, તમારે બે જાતના બટન હોય છે, ડિસેબલ ને એનેબલ. ડિસેબલ એટલે બંધ કરવું ને એનેબલ એટલે સક્ષમ કરવું અથવા શરૂ કરવું. એનક્લોઝ એટલે બંધ કરવું એવો અર્થ થાય, સાથે બીડવું એવો પણ અર્થ થાય. અને એટલે તમે પત્ર લખો અથવા એપ્લિકેશનમાં છેલ્લે એનક્લોઝર હોય. એનક્લોઝર એટલે બિડાણ. એનરીચ, રીચ એટલે સમૃદ્ધ, પૈસાદાર ને એનરીચ એટલે સમૃદ્ધ કરવું. રોલ નંબર તમારો હોય છે અને એનરોલ. એનરોલ એટલે દાખલ કરવું, કોઈને નિશાળ માટે દાખલ કરવું. એનરોલમેન્ટ નંબર, તો એ તમારો એક નંબર હોય છે, તમને દાખલ કરે. તો અહીંયા એનકોડ, અહીંયા વોટસન અને ક્રિકે જે આપણા રંગસૂત્રોની જોડ ઉકેલી, એ આની એક ભાષા હોય છે, આના અર્થ હોય છે, એને ઉકેલવા એટલે એનકોડ એવો અર્થ છે થાય. તો એનકોડ એટલે ઉકેલવું અને ડીકોડ, એનકોડ એટલે બનાવવું અને ડીકોડ એટલે ઉકેલવું. ત્યાર પછી અહીંયા તમને દેખાય છે એમ આપણે ઇમ્પ્રિઝન, બરાબર. ઇમ્પ્રિઝનમાં તમે જોઈ શકો છો કે આપણે એમ આગળ લગાડેલું છે પ્રિફિક્સ તરીકે. પ્રિઝન એટલે જેલમાં રહેવું, બરાબર. ઇમ્પ્રિઝનનો અર્થ હમણાં જોયું. પુઅર ઉપરથી ઇમ્પોવરિશ આવ્યું. ઇમિગ્રેટ, માઇગ્રેટ ઉપરથી આવ્યું, માઇગ્રેશન સર્ટિફિકેટ તમારે જોઈએ છે. ઇમ્પોર્ટ, પોર્ટ ઉપરથી આવ્યું. ને ઇમ્પ્લીડ એ પ્લીડ ઉપરથી આવેલું છે. અચ્છા, પેલું ઇમ્પ્રિઝન તો બધાને ખબર છે, પ્રિઝન એટલે જેલ ને ઇમ્પ્રિઝન, ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કારાવાસ, તો જેલમાં પૂરવું. પુઅર એટલે ગરીબ. ઇમ્પોવરિશ એટલે કોઈને ગરીબ બનાવવું.
માઇગ્રેટ, ઇમિગ્રન્ટ્સ આપણે બોલીએ છીએ, માઇગ્રેશન સર્ટિફિકેટ, એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જવું હોય તો જોઈ, તો ઇમિગ્રન્ટ્સ એટલે ટૂંકમાં જે સ્થળાંતર કરીને આવેલા છે એ લોકો. બે જાતના, એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ. એક્સપોર્ટ એટલે મોકલવું ને ઇમ્પોર્ટ એટલે આયાત કરવું. પ્લીડર હોય, પ્લીડર એટલે વકીલ ને પ્લીડિંગ એટલે દલીલ. ઇમ્પ્લીડ, તો ઇમ્પ્લીડ એટલે શું થશે? દાવો કોઈના ઉપર માંડવો. તો આ બધા તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના નામ અહીંયા અસ્તિત્વમાં છે. આપણે એકાદાનું ઉદાહરણ છે એ જોઈએ. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ છે ઇમ્પ્લીડ. એક કબૂતર પૂછે છે વોટ આર અધર વર્ડ્સ ફોર ઇમ્પ્લીડ? ઇમ્પ્લીડ મીન્સ લિટિગેટ, દાવો માંડવો. પ્રોસિક્યુટ, દલીલ કરવી. ટેક પ્રોસિડિંગ્સ, આગળ હાલવું. શ્યુ, કોઈના ઉપર આરોપ મૂકવો. ડ્રેગ ઇનટુ કોર્ટ, કોર્ટમાં ઢસડી જવું. ગો ટુ લો, કાયદાના શરણે જવું. ટેક ધ લો ઓન, ના ઉપર કાયદો બેસાડવો. લો, કાયદો. કન્ટેસ્ટ, કન્ટેસ્ટ એટલે ની સાથે હરીફાઈ કરવી, ની ઉપર આરોપ છે એ માંડવો. તો આવા બધા અર્થવાળા શબ્દો છે એ આપણે જોયા. હવે જોઈએ આગળનું આપણું પ્રિફિક્સ છે એ કયું છે. તો આગળનું પ્રિફિક્સ છે બી. ફૂલની આગળ બી ફૂલ, ફ્રેન્ડની આગળ બી ફ્રેન્ડ અને લિટલની આગળ બી લિટલ. લિટલ, ફ્રેન્ડ અને ફૂલ એ વિશેષણ છે અને કા સંજ્ઞા છે, બરાબર. લિટલ ને ફૂલ સંજ્ઞા વિશેષણ છે, ફ્રેન્ડ સંજ્ઞા છે. પણ એની આગળ બી લગાડી દો એટલે એક બધા ક્રિયાપદ બની જાય. બી ફૂલ, કોઈને મૂર્ખ બનાવવું. બી ફ્રેન્ડ, કોઈને મિત્ર બનાવવું. બી લિટલ, બી લિટલ નો અર્થ કોઈને નાનું બનાવવું એ અર્થમાં છે કે કોઈની પ્રતિષ્ઠા ઘટાડવી. હવે એનું ચિત્ર છે એ બી લિટલ નું કઈ રીતે આપણે, તો અહીંયા જુઓ, અહીંયા બી લિટલ નું ચિત્ર આપ્યું છે, દેખાય છે? બી લિટલ એટલે શું? તો કે બી લિટલ એટલે ટુ લેસન ધ ઓથોરિટી, કોઈની સત્તા ઘટાડવી, કોઈની ડિગ્નિટી એટલે આબરૂ કે રેપ્યુટેશન ઘટાડવી. એટલે અહીંયા જો આ ભાઈ છે, આ ભાઈની આબરૂ ઘટાડી રહ્યા છે અને નાના બનાવવાની કોશિશ કરી રહ્યા છે. નાના બનાવવા એટલે ટૂંકમાં કોઈની વિશે નકારાત્મક બોલવું, એની આબરૂ લેવી, આવો અર્થ થાય. ત્યાર પછી આપણે જે જોવાના છીએ એ જોઈએ ઇન નામનું પ્રિફિક્સ. ઇનકોર્પોરેટ, ઇનફ્લેમ, ઇનહેલ, ઇનહેરિટ અને ઇન્શ્યોર. કોર્પોરેટ શબ્દ તમે બધાએ સાંભળ્યો છે. ઇનકોર્પોરેટ એટલે સમાવિષ્ટ કરવું. ઇનફ્લેમ, ફ્લેમ એટલે સળગાવવું, જ્વાળા. ઇનહેલ, ઇનહેલ એટલે શ્વાસમાં લેવું. એક્સહેલ એટલે બહાર કાઢવું. અને એટલે જે દમના રોગી હોય એ જે પેલો સ્પ્રે વાપરે છે એને ઇનહેલર કહેવાય. ઇનહેરિટ એટલે વારસામાં આવવું, વારસો મેળવો. ઇનહેરિટન્સ એટલે વારસો. ઇન્સ્યોરન્સ એટલે વીમો, તો ઇન્શ્યોર એટલે વીમો ઉતારવો. તો આ બધા શબ્દો પણ તમે બધા છે જોયા. ઇનથી બનતા શબ્દો, એકાદો શબ્દ અહીંયા છે આપણે જોઈ. તો અહીંયા જુઓ, આ પ્રક્રિયાને શું કહેવાય? ઇનહેલિંગ, શ્વાસમાં એ જઈ રહ્યું છે, બરાબર છે. તો આ રીતે તમે બધા શબ્દો છે એ કોઈ ને કોઈ અર્થમાં ક્યાંક ને ક્યાંક વપરાતા હોય, એ આપણે યાદ રાખીએ તો વાંધો ન આવે. ડી પ્રિફિક્સ છે. વેલ્યુ, ડિવેલ્યુ, નકાર છે જો. સિલેક્ટ, ડિસિલેક્ટ, કમ્પોઝ, ડિકમ્પોઝ, રેલ, ડીરેલ. વેલ્યુ એટલે કિંમત કરવી. ડિવેલ્યુએશન, કોઈની કિંમત ઘટાડવી. સિલેક્ટ એટલે કોઈ વસ્તુ પસંદ કરવી. ડિસિલેક્ટ એટલે પૂર્વવત કરવું. કમ્પોઝ એટલે બાંધવું. ડીકમ્પોઝ એટલે વિઘટન કરવું. રેલ એટલે પાટા ઉપર ચાલવું. ડીરેલ એટલે પાટા પરથી ખડવું. તો અહીંયા તમને એકાદું ઉદાહરણ આપીએ કે જેમાં એ પાટા ઉપરથી, અહીંયા જો આ ડીરેલ, ડીરેલ એટલે શું થયું? તો કે આ ટ્રેન પાટા પરથી ખડી ગઈ છે, અહીંયા તમને દેખાય છે. તો આટલા શબ્દો છે એ આપણે છે એ જોયા. હવે પછી આપણે છે એ આગળનો શબ્દ છે એ જોઈએ. તો વર્બ મેકિંગ સફિક્સિસ, આ હતા પ્રિફિક્સ. પ્રિફિક્સ કોને કહેવાય? આગળ લાગે. આમાં કયા કયા પ્રિફિક્સ હતા? એ, એસી, એફ, ઈએમ, ઈએન, આઈએમ, બીઈ, આઈએન, ડીઈ, એ બધા પ્રિફિક્સ હતા. હવે શું જોઈશું? સફિક્સ. સફિક્સ શું છે? તો સફિક્સ છે એ હકીકતમાં ક્યાં લાગશે? તો કે પાછળ છે એ લાગશે. અને એ શું કરશે? તો કે એ પણ શબ્દના અર્થમાં વધારો કરશે. જોઈએ આપણે હવે સફિક્સ કયા કયા છે. તો પહેલો સફિક્સ છે જે તમારે ભણવાનો છે એ છે આઈએસઈ, આઈસ. હવે જો બ્રિટિશ ઇંગ્લિશની અંદર આઈએસઈ છે, જ્યારે અમેરિકન ઇંગ્લિશ વાળા આઈઝેડ વાપરે છે. આપણે કોની યાર કન્સર્ન છે? આપણે તો બ્રિટિશ ઇંગ્લિશ ભણીએ છીએ ભાઈ, એટલે આપણે આઈએસઈ લગાડવાનું. એપોલોજાઇઝ, જો એપોલોજાઇઝ, વોટ ડઝ ઇટ મીન? એપોલોજાઇઝ, એપોલોજી એટલે માફી અને એપોલોજાઇઝ એટલે માફી માંગવી. નેશનલાઇઝ, રાષ્ટ્રીયકરણ કરવું, એના પરથી નેશનલાઇઝેશન શબ્દ આવ્યો. રિયલાઇઝ, રિયલાઇઝ એટલે અનુભવવું. ઇકોનોમાઇઝ, ઇકોનોમાઇઝ એટલે ખર્ચ ઘટાડવો. અને સિમ્બોલાઇઝ એટલે પ્રતિકાત્મક બનાવવું કોઈ વસ્તુને. સિમ્બોલ એના પરથી શબ્દ છે આવ્યો છે. સિમ્બોલ શબ્દ બધા જાણો છો.
અહીંયા તમે જુઓ કે આ ભાઈ આ બેનની માફી માંગી રહ્યા છે, સ્પષ્ટપણે આપણને દેખાય છે. આ ભાઈ એ આ બેન પાસે એપોલોજી માંગી રહ્યા છે. આ પ્રક્રિયાને કહેવાય એપોલોજાઇઝ એટલે માફી માંગવી. ત્યાર પછીનો જે બીજો સફિક્સ છે ISH, અબોલિશ એટલે નાબૂદ કરવું. ત્યાર પછી છે અકમ્પ્લિશ. આપણે કમ્પ્લીટ શબ્દ સાંભળ્યો છે. અકમ્પ્લિશ નો અર્થ એવો જ થાય. અકમ્પ્લિશ એટલે પરિપૂર્ણ કરવું. એમાં કમ્પ્લીટ શબ્દ ઉપરથી જ કમ્પ્લીટ શબ્દ છે એ બન્યો છે. તો ટૂંકમાં અકમ્પ્લિશ એટલે કોઈ કામ પૂર્ણ કરવું. એસ્ટોનિશ, એમાં પણ એસ્ટોનિશની અંદર ISH લાગ્યું છે. એસ્ટોનિશ એટલે હું તો કે એસ્ટોનિશ એટલે સ્તબ્ધ કરી દેવું, મંત્રમુગ્ધ થઈ જવું. બેનિશ એટલે મનમાંથી કાઢવું, પ્રતિબંધિત કરવું. ડેમોલિશન શબ્દ બધાએ સાંભળ્યો છે. ડિમોલિશ એટલે તોડી પાડવું. ડીમ લાઇટ છે એમ કહો છો ને, ડીમ એટલે ઝાંખું કરવું. ને ડિમિનિશ નો અર્થ પણ એવો થાય, મહત્વ ઘટાડવું. ફ્લોરિશ, ફ્લાવર ઉપરથી ફ્લોરિશ શબ્દ છે. ફ્લોરિશ એટલે ખીલી ઉઠવું. નરીશ પણ એવો શબ્દ છે. જો એસ્ટાબ્લિશ, તો અહીંયા એસ્ટાબ્લિશ એટલે પ્રસ્થાપિત કરવું. પબ્લિશ એટલે છાપવું, જાહેર કરવું. ડિસ્ટિંગ્વિશ નો અર્થ થશે ભેદ દર્શાવો. પનિશ એટલે સજા કરવી. ચાઇલ્ડિશ એટલે છોકરમત કરવી. જો ચાઇલ્ડિશ ને ચાઇલ્ડ લાઇકમાં ફેરફાર છે. ચાઇલ્ડ લાઇક એટલે બાળ સહજ ને ચાઇલ્ડિશ એ નકાર છે, એનો અર્થ થાય છોકરમત. ફુલિશ એટલે મૂર્ખ જેવું વર્તન કરવું. લેવિશ કદાચ તમારા માટે પહેલી વખત આવ્યું. લેવિશ એટલે ભવ્ય વર્તન છે એ કરવું, ભવ્ય બનવું. સેલ્ફિશ એટલે સ્વાર્થી. સ્ટાઇલિશ એટલે વર્ણાગ્યું, જે અવનવા કપડાં પહેરે છે. પોલિશ એટલે આમ જોઈએ ને તો ઓપ આપેલું, ઘસીને લીસું બનાવેલું. વાર્નિશ લાકડા ઉપર આપણે મારીએ છીએ, રોગાન કરેલું. ઇંગ્લિશ એક ભાષા છે. તો આ બેમાં આમ તો સીધી રીતે કોઈ શબ્દની જરૂર નથી, પણ અહીંયા તમને તરત જ ખબર પડી જશે કે આ ચિત્ર ડિમોલિશનું છે. આ પ્રક્રિયા ડિમોલિશ છે અને આ થઈ ઘટનાને કહેવાય ડિમોલિશ. બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ તો ISE વાળું વળી પાછું જોઈએ. આમાં જે લાગ્યું હતું એના કરતા જુદું. પ્રેક્ટિસ એટલે આપ બધા જાણો છો કે કોઈ પણ વસ્તુ છે એનો મહાવરો કરવો, એને આપણે છે એ પ્રેક્ટિસ છે એ કહીએ છીએ. એડવર્ટાઇઝ હોય તો જાહેરાત કરી, એડવાઇઝ હોય તો સલાહ આપી. એમ પ્રેક્ટિસ એટલે શું છે તો કે ભાઈ પ્રેક્ટિસ એટલે કોઈ પણ વસ્તુનો મહાવરો. પ્રોમિસ એટલે કોઈ પણ વસ્તુનું વચન આપવું. કોઈ પણ વસ્તુનું વચન આપવું. એ ઉપરાંત અહીંયા હજી ઘણા પણ શબ્દો તમને દેખાશે. પ્રિમાઇસ, જો અહીંયા પ્રોમિસ એટલે શું તો કે પ્રોમિસ એટલે છે એ કોઈ પણ વ્યક્તિને વચન આપવું. ત્યારબાદ પ્રિમાઇસ એટલે શું તો કે આધાર આપવો. આ પ્રિમાઇસની બહાર વયા જાઓ એટલે આધારની બહાર વયા જાઓ. એડવર્ટાઇઝ એટલે જાહેરાત કરવી. એડવાઇસ સલાહ આપવી. લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ, બાંધછોડ કરવી. ટેલિવાઇઝ પ્રસારિત કરવું, એના પરથી શબ્દ આવ્યો ટેલિવિઝન. ચેસ્ટાઇઝ શબ્દ નવો છે. ચેસ્ટાઇઝ એટલે સજા કરવી. પછી હવે અહીંયા સજા કરવી પછી છે એ આવ્યું કમ્પ્રાઇઝ. કમ્પ્રેશન, તો કમ્પ્રાઇઝ એટલે સમાવેશ કરવો. ઇમ્પ્રુવાઇઝ સુધારો કરવો. સુપરવાઇઝ દેખરેખ રાખવી. એક્સરસાઇઝ અભ્યાસ કરવો. અને જે કદાચ આપણને ખ્યાલ ન હોય મહાવરો કરવો, પણ ડિસ્પાઇઝ શબ્દ નવો આવ્યો. ડિસ્પાઇઝ એટલે હું ધિક્કારવું. અને આમાં બધી એક વસ્તુ ક્યાં લાગેલી છે તો ISE પાછળ લાગેલું છે એટલે સફિક્સ છે એ કહેવાય. એ તમે તમારી મેળે થોડું સમજો કે પાછળ લાગ્યું છે. અહીંયા છે એ તમને છે એ દેખાય છે. આ શું છે તો કે પ્રતિબંધિત. આમાં કયો શબ્દ છે એ આપણે આપ્યો છે એ તમે જોઈ શકો છો કે અહીંયા છે આપણે ખીજાવવું, સ્કોલ્ડ, સજા કરવી. આ સજા કરવી શબ્દ આપણે લીધો છે ચેસ્ટાઇઝ. ક્યાં છે તો તમને દેખાય છે આ ચેસ્ટાઇઝ છે. ચેસ્ટાઇઝ એટલે કોઈ વ્યક્તિને સજા કરવી. બરાબર. ત્યાર પછી આપણે આપણા કામમાં આગળ વધીએ તો EN પાછળ લાગે. બ્રોડ અને બ્રોડન. બ્રોડન એટલે વિસ્તારવું. ડાર્કન એટલે ઘાટું કરવું. ફ્રાઇટન બધાને ખબર છે. ફ્રાઇટ એટલે ડરવું. હાર્ડ એટલે કડક કરવું અથવા અઘરું કરવું. એમાં આવ્યું હાર્ડન. શાર્પ એટલે અણી કાઢવી, તીક્ષ્ણ બનાવવું. શાર્પન એટલે જ આપણે સંચાને શાર્પનર કહીએ છીએ. શોર્ટન ટૂંકાવવું. શોર્ટ એટલે ઠીંગણું, તો શોર્ટન. સોફ્ટન એટલે પોચું બનાવવું. એના પરથી આઈસ્ક્રીમ આવ્યું સોફ્ટી. સ્વીટ એટલે મીઠું. સ્વીટ એટલે મીઠડું, તો સ્વીટન એટલે મીઠું બનાવવું. બીટ ઘુમાવવું. બીટ હુએ ઘણીવાર કોમેન્ટ્રીમાં બોલે છે કે તેંડુલકર બીટ હુએ એટલે ઘુમા.
બીટન એટલે ઘુમાવવું, ટેકન એટલે લેવું, ટેક, બ્રોક, બ્રેક, બ્રોકન, તો બ્રોકન એટલે અહીંથી અહીં, બ્રોકન એટલે તૂટવું, ફોરબિડન એટલે મનાઈ ફરમાવેલું, સ્ટોલન, સ્ટીલ એટલે ચોરી કરવી, સ્ટોલન એટલે ચોરેલું, ચૂઝ તો પસંદ કરેલું, ચોઝન પસંદ કરેલું, ગોલ્ડન સોનેરી, વુડન કાસ્ટનું લાકડાનું, વુલન ઊનનું, અર્થન પૃથ્વી અને સિલ્કન એટલે રેશમી. તો આ બધા શબ્દોમાં ઈએન પાછળ લાગ્યો છે. બધા સહેલા શબ્દો છે. અહીંયા તમે જુઓ કે આપણે કયો શબ્દ છે એ પસંદ છે એ કર્યો છે. તો ફોરબિડન, ફોરબિડન એટલે મનાઈ ફરમાવેલું. જો અહીંયા ફોરબિડન, ફોરબિડન એટલે કોઈ પણ વસ્તુની મનાઈ, આ એનો સિમ્બોલ છે. ત્યાર પછી જોઈએ YSE અને YZE. YSE બ્રિટિશ છે અને YZE અમેરિકન છે, એટલે આપણે યાદ રાખવાનું YSE. એનાલાઇઝ, YSE એનલની પાછળ, તો એ શું છે? વિશ્લેષિત કરવું. કેટલાઇઝ, કેટલાઇઝ એટલે પ્રદીપ્ત કરવું, ઉદ્દીપ્ત કરવું. પેરેલાઇઝ, પેરેલાઇઝ એટલે જેને લકવો મારી ગયો હોય તે. તો અહીંયા તમને જુઓ આ દેખાય છે કેટલાઇઝ. આ ગેમમાં આ પ્રક્રિયાને કહેવાય કેટલાઇઝ. એટલે આ ભાઈ કેવા થઈ ગયા? તો કે ઉદ્દીપ્ત થઈ ગયા, એટલે હવે એના કાર્ય કરવા માટે તૈયાર થઈ ગયા. આના ઉપરથી ઉદ્દીપક શબ્દ છે એ આપણે બધાએ જોયો છે. હવે આપણે આગળ જોઈએ તો જેની પાછળ ATE લાગ્યું હોય એવા કેટલાક શબ્દો છે આપણે જોઈએ. ATE શું છે? પાછળ લાગે એટલે સ્વાભાવિક રીતે સફિક્સ છે. ATE, એબ્રીવિએટ, એબ્રીવિએટ, એબ્રીવિએશન શબ્દ ખબર છે. દાખલા તરીકે PTO, આમ ઘણી વાર ક્યાંક લખ્યું હોય પી પછી ડોટ પછી ટી પછી ડોટ પછી ઓ અને પછી ડોટ. તો તમે પરીક્ષામાં પાને પાને લખતા જ ને PTO, પ્લીઝ ટર્ન ઓવર, પત્તું ફેરવો. એ શું કર્યું તમે? એ પ્લીઝ ટર્ન ઓવરનું PTO છે એ એબ્રીવિએશન છે. અચ્છા, એબ્રીવિએશન એટલે હું? ટૂંકાક્ષરી. તો એબ્રીવિએટ એટલે હું? ટૂંકાવવું. ત્યાર પછીનો શબ્દ છે એક્ટિવેટ. હજી મારું સિમ કાર્ડ એક્ટિવેટ નથી થયું. એક્ટિવેટ એટલે ક્રિયાન્વિત કરવું અથવા ક્રિયાન્વિત થયેલું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્ટિવેટ એટલે ક્રિયાન્વિત. ત્યાર પછીનો શબ્દ છે એલોકેટ, ફાળવવું, ગોતી કાઢવું, લોકેશન. તો એલોકેટ. ત્યાર પછી એપ્રિસિએટ, એપ્રિસિએશન એટલે વખાણ, એપ્રિસિએટ એટલે વખાણવું. ડેકોરેશન એટલે સુશોભિત, ને ડેકોરેટ એટલે શણગારાયેલું. તો આ બધા શબ્દો છે એ તમને જાણીતા લાગવા જોઈએ. ડોમિનેશ એટલે જેનું ડોમિનેશન છે એ. ડોમિનેશન એટલે શું? અથવા ડોનેશન નથી હો, ડોમિનેટ છે. ડોમિનેટમાં ATE ડોમિનેશને લાગેલું છે. અચ્છા, તો હવે ડોમિનેટ શબ્દ એટલે શું? તો ડોમિનેટ એટલે હંમેશા યાદ રાખો, ડોમિનેશનનો અર્થ એવો થાય કે કોઈ પણ વસ્તુ છે એના ઉપર પ્રભુત્વ ધરાવવું. ડોમિનેટ એટલે કોઈ પણ વસ્તુ ઉપર પ્રભુત્વ ધરાવવું એવો અર્થ છે એ થાય, અથવા અમલ ચલાવવો એવો અર્થ થાય. અહીંયા જુઓ એજ્યુકેટ, એજ્યુકેટ એટલે ભણાવવું. ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું. ગ્રેજ્યુએટ એટલે ક્રમશઃ ભણવું. હ્યુમિલિએટ કોઈનું અપમાન કરવું. ઇમિટેટ, ઇમિટેટ એટલે નકલ કરવી, એના ઉપરથી ઇમિટેશન ને જ્વેલરી આવ્યું. રોટેટ, રોટેટ એટલે ફેરવું, એના પરથી રોટેશન શબ્દ છે કે અમારી નોકરીમાં રોટેશન છે. ટર્મિનેટ નિકાલ કરવો, રદ કરવું. સ્ટિમ્યુલેટ ઉકસાવવું. ટોલરેટ સહન કરવું. પાર્ટિસિપેટ ભાગ લેવું, પાર્ટિસિપન્ટ્સને. એડવોકેટ કોઈની ભલામણ કરવી. કેન્ડિડેટ ક્યાંય ઉમેદવારી નોંધાવી. સર્ટિફિકેટ પ્રમાણપત્ર. ચોકલેટ તો ચોક્કોમાંથી કે કોકોમાંથી બનેલી એક વાનગી. ડેલિગેટ ઉમેદવારી છે નોંધાવી. એસ્ટિમેટ, આનું એસ્ટિમેટ કાઢો જીતો, એસ્ટિમેટ કાઢવું એટલે ટૂંકમાં અંદાજ કાઢવો, નક્કી કરવું. પાયરેટેડ CD છે આવું બોલો છો. પાયરેટ એટલે હું? નકલ કરવી. સિન્ડિકેટ સભ્યપદ છે એ નોંધાવવું. એક્યુરેટ પરફેક્ટ બનાવવું. પ્રાઇવેટ ખાનગીકરણ કરવું. ફોર્ચ્યુનેટ ભાગ્યશાળી. ઓબ્સ્ટિનેટ જિદ્દી, ચક્કી. સેપરેટ જુદું કરવું, જુદું પાડવું. ઇમિડિયેટ તાત્કાલિક કોઈ પણ કામ કરવું અથવા તાત્કાલિક. તો એમાંથી આપણે બેયનું છે એ પેલા બે જે જોયા ATEનું, એમાંથી આપણે છે એ એક શબ્દનું ચિત્ર છે અહીંયા જોવાની કોશિશ છે એ કરીએ. તો અહીંયા છે એ શબ્દ તમને બે શબ્દો છે એ આપ્યા છે. એક છે એક્ટિવેટ, એક છે અહીંયા તમને દેખાય છે કે આ એક્ટિવેટ માટે છે, કોઈ પણ વસ્તુ એક્ટિવેટ કરવી એનું ચિત્ર તમને અહીંયા દેખાય છે. ત્યાર પછી આગળ જોઈ IFY હોય પાછળ, તો એ બધાના અર્થ શું થાય? IFY
તો અહીંયા પહેલો શબ્દ જે તમારા સામે આવે છે એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયર એટલે શું? તો અવાજને વધારે ને એમ્પ્લીફાયર કહેવાય. અહીં એમ્પ્લીફાય એટલે વધારવું. સર્ટિફાય, સર્ટિફાય એટલે પ્રમાણિત કરવું, વ્યાખ્યાયિત કરવું. ક્લેરિફાય સ્પષ્ટ કરવું, ક્લેરિફિકેશન. એટલે આપણે સર્ટિફિકેટ, આ બધા શબ્દો યાદ કરતા રહેવાના એટલે મગજમાં આવે. ફોર્ટિફાઈડ એટલે મજબૂત બનાવવાનું. ફોર્ટિફાઈડ આટા આવે છે, તો એ આટાની અંદર ચણા અને સોયાબીનની નાખ્યું હોય તો એને મજબૂત કરેલું હોય. પેસિફાય એટલે શાંત કરવું, એના પરથી પેસિફિક ઓશન, પ્રશાંત મહાસાગર. જો આ બધું તમને ખ્યાલ આવવો જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે રેટિફાય, બહાલી આપવી, મંજૂરી આપવી. રેટિફાય પછી છે એ ક્વોન્ટિફાય, જથ્થો કે પરિમાણ છે એને ક્વોન્ટિફાય છે કહેવાય. હોરિફાય, હોરિફાય એટલે ડરાવવું. ગ્લોરીફાય એટલે ભવ્ય છે એ બનાવવું. યુનિફાય એટલે એક કરવું ને ટેરિફાય એટલે ડરાવવું. તો અહીંયા તમે છે એ જોઈ શકો છો કે અહીંયા આ ટેરિફાય, આ ડરાવી રહ્યા છે એનું ચિત્ર છે. નહીં, સોરી, આ ફોર્ટિફાય, આ આટો છે ગોલ્ડન હાર્વેસ્ટ, એ ફોર્ટિફાય આટા છે. અહીંયા જો લખ્યું છે ફોર્ટિફાઈડ ચક્કી આટા, તો એ ફોર્ટિફાઈનું, ઓલું ડરાવવાનું હોરિફાઈનું પણ છે. ત્યાર પછી લિક્વિફાય, એમાં ખાલી EFY છે, આમાં IFY હતું. અચ્છા, લિક્વિફાય એટલે શું? તો કે લિક્વિફાય એટલે કોઈ પણ વસ્તુને પ્રવાહી એ બનાવવું, કોઈ પણ વસ્તુનું પ્રવાહી કરવું. પોટ્રીફાય, પોટ્રીફાય એટલે સડાવવું. ત્યાર પછી રેરફાય, રેરફાય એટલે પાતળું કરવું. અને સ્ટુપિફાય, સ્ટુપિફાય એટલે કોઈને મૂર્ખ બનાવવું. તો અહીંયા તમને છે એ જે ચિત્ર દેખાય છે એ શેનું છે તમને ખ્યાલ આવી ગયો છે. પોટ્રીફાય, પોટ્રીફાય એટલે અહીંયા આ સફરજન છે એ સડી રહ્યા છે એનું આખું ચિત્ર છે. ત્યારબાદ અહીંયા જો ઈ લાગ્યું, ક્લોથે, બ્રેથે, સ્મૂથે, બર્થે, ટીથે, સદે. તો આના અર્થ છે એ શું થાય? તો યાદ રાખો, ક્લોથે, આમ તો ક્લોથ જ બોલીએ છીએ આપણે, પણ એનો અર્થ એવો થશે કે કપડા. બ્રેથ એટલે શ્વાસ લેવો. સ્મૂથ એટલે કોઈ પણ વસ્તુ લીસી કરવી. બર્થ એટલે જન્મવું. ટીથ એટલે દાંત આવવા. અને સથે એટલે કે શાંત છે એ કરવું. તો એના ઉપરથી આ બધા ચિત્રો તમને અહીંયા જોવા મળે છે. હવે જે નાઉન મેકિંગ સફિક્સ કયા છે, આપણે શું જોતા જઈએ છીએ બરાબર, એ પણ સમજો. આપણે છે એ કેવી રીતે શું શું અત્યાર સુધી જોયું એ પણ સહેજ સમજતા જજો, અને જરૂર લાગે તો લેક્ચર બીજી વર્ષે જોજો. તો પહેલા આપણે શું કર્યું? પહેલા આપણે શું બનાવ્યું? તો કે પહેલા આપણે વર્બ મેકિંગ પ્રિફિક્સીસ જોયા. આપણે એવા પૂર્વ પ્રત્યયો જોયા કે જેને વર્બ બનાવ્યા. જો બધા અવેટ એટલે રાહ જોઈને, બી લેટર એટલે કોઈને આબરૂ લેવીને. પછી આપણે કેટલાક એવા સફિક્સીસ જોયા, દાખલા તરીકે નેશનલાઇઝ ને બ્રિટિશાઇઝ ને. આ સફિક્સ શું બનાવતા હતા? તો કે આ સફિક્સ એ ક્રિયાપદ બનાવતા હતા. દાખલા તરીકે અપોલોજાઇઝ તો માફી માંગવી. પછી આપણે શું જોયું? તો કે હવે પછી આપણે નામ બનાવતા હોય એટલે કે સંજ્ઞા બનાવતા હોય એવા સફિક્સ એટલે કે પાછળ લાગતા પ્રત્યયો છે એ જોશું. જે શું બનાવશે? તો કે જે નામ બનાવશે. દાખલા તરીકે એજ, વિલાને લાગે વિલેજ, વિલેજ એટલે ગામડું. વેસ્ટેજ, વેસ્ટેજ એટલે બગાડ. લગેજ માલ સામાન. બોન્ડ એટલે બંધન ને બોન્ડેજ એટલે બંધન. પોસ્ટેજ ચાર્જ એ આપણને ખબર છે. સ્ટોપ એટલે અટકાવવું, સ્ટોપેજ અટકાયત. મેરેજ તો લગ્ન, મેરીને લાગ્યું છે જો. લીકેજ એટલે ક્યાંયથી ચૂવું, ચૂવું એટલે પ્રવાહી હોય અને ક્યાંયથી હોલ પડી ગયું હોય તો એને ચૂવું, ચ અને વું, ચૂવું કહેવાય. લીક થવું, એમ બોલો તો વધારે સમજાય. ગુજરાતી ઉલટાનું એનું ચૂવું અઘરું પડશે. શોર્ટેજ એટલે કોઈ પણ વસ્તુની અછત. માઇલેજ એટલે ગાડી કેટલી એવરેજ આમ તો આમાં આવશે. માઇલેજ એટલે કેટલું અંતર કાપ્યું એ. પેકેજ એટલે પડીકામાં બતાવેલું. પર્સોનેજ વ્યક્તિત્વ. ઓર્ફાનેજ, ઓર્ફાનેજ એટલે અનાથ આશ્રમ. ને હર્મિટેજ એટલે એકાંતવાસ. અહીંયા તમે છે એ ચિત્ર જુઓ તો મેથડ્સ અહીંયા જો આ હર્મિટેજ છે. એકાંતવાસમાં જ્યારે કેટલાક લોકો સાધના કરવા માટે જાય ત્યારે હર્મિટેજમાં રહે. આ હર્મિટેજ હાઉસ છે. તો તમે આવું હર્મિટેજ હાઉસ હોય તો બધા હર્મિટેજ હાઉસમાં વ્યા જાય. એ રાજાઓ માટેનું હર્મિટેજ હાઉસ છે, એકાંતવાસ. અહીંયા AL પણ શું છે? તો કે સફિક્સ છે. અને એ કોની પાછળ લાગશે? અમુક શબ્દની પાછળ લાગી અને શું બનાવશે? નાઉન. ડીલ એટલે આપણે બધાને ખબર છે કોઈ પણ જાતનો કરાર, વેપારી કરાર, સોદો. ગોલ લક્ષ્ય. મિલ ભાણું. મોરલ એટલે ટૂંકમાં બોધપાઠ, મોરલ ઓફ ધ સ્ટોરી. સ્પાઇનલ કોર્ડ કરોડરજ્જુ, સ્પાઇનલ એટલે કરોડ. મેટલ એટલે ધાતુ. અપીલ એટલે અસર કરવું.
રિફ્યુઝલ નકારી દેવું, રિફ્યુઝ કરવું. અરાઇવલ એટલે આગમન. ડિનાયલ એટલે ના પાડી દેવી, DENY ડિનાય એટલે ના, અને અરાઇવ એટલે આવું. અપ્રુવલ તો અપ્રૂવ એટલે માન્ય કરવું, અપ્રુવલ એટલે માન્યતા. પ્રપોઝલ દરખાસ્ત. ડિસમિસલ રદ કરવું. રિવાઇવલ પુનઃ જાગૃત કરવું, પુનઃ જીવતું કરવું. રિન્યુઅલ પુનઃ નવું કરવું. ડિસ્પોઝલ જેનો નિકાલ કરી શકાય એવું. ગ્લોબલ વૈશ્વિક. ઝોનલ ક્ષેત્રીય. સિગ્નલનું સિગ્નલ જ થશે. આઈડિયલ એટલે આદર્શ. ફેશિયલ આપણે કરાવ્યો છે ને ફેશિયલ લગ્નમાં, ફેશિયલ એટલે ચહેરાને લગતું. આ વિડીયો હમણાં બહુ વાયરલ થયો છે. વાયરલ એટલે પ્રસરવું, વાયરસ ઉપરથી વાયરલ આવ્યું છે. ટ્રાઇબલ એટલે આદિવાસીને લગતું. ટ્રાઇબલના જો કે એક નહીં બે અર્થ છે. ટ્રાઇબલનો ખાલી આદિવાસીને લગતું નહીં, આદિમ એવો પણ અર્થ થાય. અને થોડોક વિચિત્ર શબ્દ ઇનિમિકલ. ઇનિમિકલ એટલે શું? ઇનિમિકલ શબ્દ છે એનો અર્થ આમ તો મારે તમને હોમવર્કમાં આપવો તો, પણ હું તમને કહી દઉં. ઇનિમિકલ એટલે પ્રતિકૂળ અથવા દુશ્મનાવટ ભર્યું. તો અહીંયા જો ઇનિમિકલ છે, આ કૂતરાને કોઈ યાર દુશ્મનાવટ છે, અથવા આપણે દુશ્મનાવટ હોય અથવા કોઈ વસ્તુ પ્રતિકૂળ હોય તો આ પ્રકારનું ઇમોજી આપણા દોસ્તારને મોકલીએ છીએ. ગુસ્સે થવું એ પ્રકારનું ઇમોજી. ઇનિમિકલ. એનિમિકલ નથી, ઇનિમિકલ શબ્દ છે. બરાબર. ત્યાર પછી હવે આપણે એન્સ ઉપરથી જોઈ. એક્સેપ્ટન્સ સ્વીકાર. એસોનન્સ એક્સેપ્ટન્સ તો સાહેબ આવડે, પણ એસોનન્સ એટલે શું? તો આપણે એ પણ યાદ રાખવાનું છે. એસોનન્સ એટલે સંવાદ. એક્વેટન્સ ઓળખાણ. રેમિટન્સ એક્વેટન્સ એટલે તો આપણને આવડે ઓળખાણ. રેમિટન્સ એટલે કોઈ પણ જાતનું ભરણું. એક્સ્ટ્રા વેગન્સ એટલે કોઈ વ્યક્તિ ઉડાવ હોય, વધુ પડતો ભપકાદાર હોય ને ખર્ચો કરતો હોય તો એને કહેવાય એક્સ્ટ્રા વેગન્સ. ઇન્ડ્યોરન્સ એટલે સહન કરવું. ઇગ્નોરન્સ નિર્દોષ, અજાણ, ગમાર. ઇમ્પોર્ટન્સ અગત્ય. વિજિલન્સ તકેદારી. વિજિલન્સ આયોગ, વિજિલન્સ આવી હતી એમ કે. વિજિલન્સ એટલે કાળજી લેનાર, અથવા એને પેલું પણ કહેવાય ને વિજિલન્સ સ્કોડ આવી હતી એટલે બહારની કાળજી લેનાર. તકેદારી આયોગ. વિજિલન્સ કમિશન એટલે તકેદારી આયોગ આપણે એમ કહીએ છીએ, જે બધાનું ધ્યાન રાખે એ વિજિલન્સ છે એ કહેવાય. પછી સર્વેલન્સ તો દેખરેખ રાખવી. પ્રિઝર્વન્સ એના પરથી શબ્દ તમે સાંભળ્યો છે, પ્રિઝર્વેટિવ. વિનેગાર છે એ પ્રિઝર્વેટિવ છે. તો પ્રિઝર્વન્સ એટલે શું? તો કે સાચવવું, કોઈ પણ વસ્તુ છે એની જાળવણી કરવી. ડોમિનન્સ એટલે કોઈ વસ્તુ પર પ્રભુત્વ ધરાવવું. ત્યાર પછી ટ્રાન્સમિટન્સ એટલે પ્રસારિત કરવું. રેઝિસ્ટન્સ એટલે અવરોધ, એના પરથી રજિસ્ટર છે આવે, અવરોધક. અહીંયા આપણે ચિત્ર છે એ જોઈએ. એ જુઓ અહીંયા આ શેનું છે? તો આ છે મેથડ્સ ઓફ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ એન્ડ મેનેજમેન્ટ. તો આ એનું મેનેજમેન્ટ છે. હવે અહીંયા છે એ આપણે ડિસ્પોઝલ શબ્દ છે એ જોયો. ડિસ્પોઝલ એટલે નાશ થાય એવું, એ શબ્દ આપણે અહીંયા છે જોયો. આ બધું ડિસ્પોઝલ એટલે જેનો નાશ કરી શકાય એ આપણે જોયું. અને આ શબ્દ છે એ આપણે આગળ છે એ જોઈએ. ANC વાળું છે એ કયું છે? એક્સેપ્ટન્સ, એસોનન્સ, એક્વેન્ટન્સ, રેમિટન્સ, એક્સ્ટ્રાવેગન્સ, એન્ડ્યોરન્સ. ઇગ્નોરન્સ આપણે છે જોયું. ઇમ્પોર્ટન્સ, વિજિલન્સ, સર્વાઇવલન્સ, પ્રિઝર્વન્સ, ડોમિનન્સ, ટ્રાન્સમિટન્સ અને રેઝિસ્ટન્સ. હવે હજી આગળ છે જોઈ તો અહીંયા તમે જોઈ શકો છો જે આગળના શબ્દો અહીંયા આપણે જોઈ. RED વાળું હેટ્રેડ સાવ સહેલું છે. હેટ્રેડ એટલે નફરત કરવી. કિન્ડ્રેડ કોઈના પર દયા કરવી. સેક્રેડ એટલે પવિત્ર અને 100 એટલે 100. તો અહીંયા બે મેં મૂક્યા છે. એક સેક્રેડ એટલે કે આ પવિત્ર. અહીંયા જુઓ આ પવિત્ર હૃદય છે એનું ચિત્ર અહીંયા આપવામાં આવ્યું છે. તો આ અલગ અલગ શબ્દો છે આપણે જોયા. હવે ત્યાર પછી છે એ ITY વાળા શબ્દો જોઈ. સિટી, ITY, સિટી એટલે શહેર. PT એટલે દયા. યુનિટી એટલે એકતા. ડેઇટી એટલે દેવને લગતું. ઇક્વિટી સમાનતા. કેવિટી દાંતમાં થતો સડો. એનિમી ઉપરથી આવેલો શબ્દ છે દુશ્મનાવટ. એનિમિટી એટલે દુશ્મનાવટ. ત્યાર પછીનો શબ્દ છે એ આપણે દુશ્મનાવટ તો તમે છે એ જોયું, પણ ત્યાર પછીનો શબ્દ છે એનિમિટી પછીનો આપણે છે એન્ટાઇટી. એન્ટાઇટી છે એનો અર્થ થશે અસ્તિત્વ. પોલિટી રાજકારણ. ડિગ્નિટી એટલે થાય ભવ્યતા. નોબિલિટી એ ભવ્યતા જેવું છે. ઉદારતા. ઇમ્યુનિટી એટલે કહેવાય આપણી રોગ પ્રતિકારક શક્તિ. મોરાલિટી એટલે નૈતિકતા. સિક્યોરિટી સુરક્ષા. મોબિલિટી ગતિશીલતા. ફેસિલિટી સુવિધા.
મેટર્નિટી માતૃત્વ, કોમ્યુનિટી જાતિ, લાયબિલિટી વિશ્વસનીયતા અને પર્સનાલિટી વ્યક્તિત્વ. એમાંથી આપણે શેનું ચિત્ર અહીંયા છે જોઈ તો આ બધા ધીઝ ઓલ આર ઇમ્પોર્ટન્ટ હિન્દુ ડેઇટીઝ. ડેઇટીનું ચિત્ર છે એ આપણે અહીંયા છે એ જોયું કે જેમાં ETY આવે. ડેઇટી એટલે દેવી દેવતાઓને લગતું. તો ત્યાર પછી હવે જેની પાછળ ITY આવતું હોય એવા પણ કેટલાક આપણે આમાં કેટલાકમાં ITY પણ આવ્યું છે. જો અહીંયા ડેઇટીમાં ITY આવ્યું છે. લાયબિલિટી, લાયબિલિટી એટલે હું તો અહીંયા લખ્યું છે ઇન્સ્યોરન્સ, ક્લેમ, એસેટ, સિક્યોરિટી, ફાઇનાન્શિયલ રિસ્ક, સેફટી, કેર, સેવિંગ્સ, મેનેજમેન્ટ, આ બધું લાયબિલિટી, ભરોસા પાત્ર, વિશ્વસનીયતા, તો એને લાયબિલિટી કહેવાય છે. હવે આપણે આગળ છે જોઈએ. અહીંયા જો TH લાગ્યું હોય એવા શબ્દો હવે આપણે જોવાના છે. પાથ એટલે રસ્તો, બાથ એટલે નાવ, મર્થ એટલે મોજ કરવી, બર્થ એટલે જન્મ આપવો, અને આ બર્થ એટલે સુવા માટે. રેલવેમાં જે બર્થ મળે ને આ બર્થ છે. સદ એટલે શાંત કરવું, સ્લોથ ધીમું પાડવું, મંથ મહિનો, ડેથ મૃત્યુ, ફિફ્થ પાંચમું, યુથ યુવા, ફેઇથ ફેઇથફુલ વિશ્વાસપાત્ર અને ફેઇથ એટલે વિશ્વાસ, ગ્રોથ વિકાસ, લેન્થ લંબાઈ, હેલ્થ એટલે તબિયત, વોર્મથ એટલે ઉષ્માળું, બીનીથ એટલે નીચે, ફૂટપાથ એટલે ફૂટપાથ માણસોને ચાલવાનો રસ્તો, ગોલ્ડ સ્મિથ એટલે સોની, 20th એટલે કે 20મું અને 100th એટલે કે 100મું. એમાંથી અહીંયા તમને જે ચિત્ર જોવા મળે છે એ મર્થનું છે. આ બધા બેનો મર્થ એટલે કે આનંદમાં છે. દેખાય છે ચિત્ર? આ ચિત્ર આ મર્થ એટલે બધા આનંદમાં છે. બરાબર. હવે આગળ છે એ જોઈ. અહીંયા તમને DOM આપ્યું છે. કિંગડમ શબ્દ સાંભળ્યો હોય. વિઝડમ એટલે ડાપણ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, ડ્યુકડમ એટલે રાજાશાહી, કિંગડમ એટલે રાજાશાહી, ફ્રીડમ એટલે આઝાદી, સ્ટારડમ એટલે ટૂંકમાં સ્ટારડમ. અત્યારે દાખલા તરીકે અમિતાભ બચ્ચન સ્ટારડમ ભોગવે છે. બોરડમ એટલે કંટાળો, અર્લડમ એટલે નવાબશાહી, અને માર્ટરડમ એટલે શહીદી. અહીંયા મેં બે લીધા છે, બોરડમ કંટાળો અને આ છે માર્ટરડમ એટલે કે શહીદી. તો આ શબ્દ છે એ DOM જોડવાથી બનેલા છે. હવે મેન્ટ જોડાય અને કેટલાક શબ્દો છે એ બનશે. હવે એ આપણે જોઈ. મેન્ટ તો મોમેન્ટ એટલે કે ક્ષણ, લેમેન્ટ એટલે પસ્તાવો કરવો, પેમેન્ટ એટલે ચૂકવવું, કમેન્ટ એટલે એ તો તમે કર્યા જ કરો છો ફેસબુકમાં વોટ્સઅપમાં, રેજિમેન્ટ એટલે ટુકડી, ફિલામેન્ટ એટલે સૂક્ષ્મ તંતુ, ગાર્મેન્ટ એટલે તૈયાર કપડાં, શિપમેન્ટ મુખ્ય મેઇન, પેવમેન્ટ ફરસ, એલોટમેન્ટ ફાળવવું, અપાર્ટમેન્ટ એટલે આમ જોઈએ તો એક પ્રકારનો ફ્લેટ, જજમેન્ટ નિર્ણય, પ્લેસમેન્ટ એટલે શું કહેશું કે કોઈને પ્લેસમેન્ટ મળવું, નોકરી મળવી ની જગ્યાએ એને નિર્ધારિત નિયુક્તિ આપવી, ટ્રીટમેન્ટ સારવાર, ઇન્સ્ટોલમેન્ટ હપ્તો, ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ કરવું, ને એનરોલમેન્ટ એટલે કોઈને દાખલ કરવું. તો અહીંયા સાહેબ તમે કયું છે એ લીધું છે? મેં અહીંયા લેમેન્ટ લીધું છે. લેમેન્ટ એટલે પશ્ચાતાપ કરવો, રડવું, એને લેમેન્ટ છે એ કહેવાય. હવે પછીના આગળના શબ્દો છે એ આપણે જોઈએ. તો હવે પછી એવા શબ્દો છે કે જે NESS થી આવશે. આ બધા શું છે તો કે આ બધા સફિક્સ છે. બાલ્ડનેસ ટાલિયાપણું, બોલ્ડનેસ બિંદાસપણું, ડ્રાયનેસ શુષ્કપણું, કુલનેસ ઠંડાપણું, ફિટનેસ સોષ્ટવપણું, ડાર્કનેસ અંધારું, લોનલીનેસ એકલવાયું, શાયનેસ શરમાળ, સ્વીટનેસ મીઠાશ, વીકનેસ નબળાઈ, ઓપનનેસ ખુલ્લાપણું, ગ્રેટનેસ મહાનતા, ગુડનેસ હારેપ. તો અહીંયા છે એ તમને બાલ્ડનેસ દેખાય છે, ટાલિયાપણું. અને અહીંયા તો લખ્યું જ છે 7 સ્ટ્રેટેજીસ ટુ ડીલ વિથ શાયનેસ, શરમાળ લોકો સાથે કામ પાર પાડવાના 7 રસ્તા. તો શાયનેસ શરમાળપણું દેખાય છે. તમને એવું લાગે તો ધીરે ધીરે ફરી એકવાર લેક્ચર નોંધજો. અને આ શબ્દો એવા છે કે જે બધા બનેલા શબ્દો છે ને એટલે વારંવાર પરીક્ષામાં આપણને બનાવી જાય છે. આપણને આ વખતે ન બનાવે એ માટે તમારી મહેનત અકબંધ રહે. આમ તો ખરેખર સાચી રીત એ છે કે કોઈ પણ એક શબ્દ અહીંયા છે, માનો કે આપણે હવે વિઝડમ શબ્દ તો જાણીએ છીએ, પણ છતાં એકવાર લખવાનો, અને એવું લાગે તો એને લગતું ગૂગલમાં તમને કોઈ પણ સારું ચિત્ર પણ મળી જશે. એ ચિત્ર પણ જુઓ. ફ્રીડમ જેમાં ન ખબર હોય એ શબ્દનું ચિત્ર જોઈ લો. બાકી આવડતા હોય એ ટીક કરતા જવા, એક વાર લખવા નહીં. સેલ્ડમ શબ્દ નથી આવડતો. સેલ્ડમ એટલે ભાગ્યે જ થાય. તો વી સેલ્ડમ સ્પીક
ઇંગ્લિશ, તો આપણે ભાગ્યે જ અંગ્રેજી બોલીએ છીએ. આવું એક વાક્ય બનાવવું ને એવી રીતે પ્રેક્ટિસ કરવાથી શબ્દો તમને સરસ રીતે આવડશે. ચાલો હવે અહીંયા જોઈએ ENCY લાગે અને પછી જે શબ્દો છે એ બને એની ચર્ચા હવે આપણે કરવાની છે. કરન્સી એટલે ચલણ, ફ્લુઅન્સી એટલે પ્રવાહિતા, એક ધારું બોલવું, ઇંગ્લિશ એનું ફ્લુઅન્ટ છે. અને આ કરંટ એટલે અત્યારે જે લાગે ઈ કરંટ એટલે ઉર્જા, અને કરન્સી એટલે ચલણ. ઇમરજન્સી ઇન્દિરા ગાંધીએ મૂકી હતી એટલે કટોકટી. ફ્રીક્વન્સી એટલે વારંવારિતા. ટેન્ડન્સી એટલે વલણ. ટેન્ડન્સી એટલે કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ વ્યક્તિ વિશે વલણ. ત્યાર પછી શબ્દ આવ્યો ટેન્ડન્સી એટલે નાજુકાઈ પણ થાય, અને ટેન્ડન્સી એટલે વલણ પણ, બે અર્થ છે થશે. હવે પછી આપણે આવ્યા પરઝિસ્ટન્સી એટલે દ્રઢતા, કોઈ પણ વસ્તુમાં મક્કમ. પ્રેસિડેન્સી પ્રમુખ પદ, અને રેસિડેન્સી આ રેસિડેન્શિયલ એરિયા છે, એમ કહો ને રેસિડેન્શિયલ એટલે બધા અહીંયા રહી છે. એમાંથી કયો શબ્દ આપણે પસંદ છે એ કર્યો. તો અહીંયા જુઓ, અહીંયા તમે કહો સાહેબ આમાંથી તો આપણે એકેય શબ્દ પસંદ કર્યો એવું લાગતું નથી, પણ ફરીવાર જોઈએ આપણે કરન્સી, ફ્લુઅન્સી, ઇમરજન્સી, ફ્રીક્વન્સી, ટેન્ડન્સી, પરઝિસ્ટન્સી મક્કમતા. આ પરઝિસ્ટન્સી છે. ડોન્ટ ક્વિટ, ડુ ઇટ. તો આ શું દર્શાવે છે? આ પરઝિસ્ટન્સી છે એ દર્શાવે છે, મક્કમતા છે એ દર્શાવે છે. ત્યારબાદ બ્રિટિશમાં OUR ને અમેરિકામાં OR. ફેવર, તો OUR આપણે લખવાનું. ફેવર એટલે તરફેણ. લેબર એટલે મજૂરી કામ. રૂમર ખોટી અફવા. ટ્યુમર એક પ્રકારની ગાંઠ, બ્રેઇન ટ્યુમર. ઓનર કોઈને માન આપવું. નેબર એટલે પડોશી. વેપર વેપોરાઇઝેશન સાંભળ્યું છે, વેપર એટલે વરાળ. અને બિહેવિયર વર્તણૂક, તમારું એને મેં મિસબિહેવ કર્યું એમ કહો છો ને, એટલે ગેરવર્તણૂક છે કરી. અહીંયા હેનું ચિત્ર આપ્યું છે? તો અહીંયા મેં બે ચિત્ર આપ્યા છે. એક તો રૂમર, જો ઇંગ્લેન્ડ વાળા રૂમર કે, અને અમેરિકા વાળા ઇંગ્લેન્ડ વાળા રૂમર OUR વાળું કે, અને અમેરિકા વાળા OR વાળું કે. એ આપણે જોઈ લીધું છે, એટલે એની જાજી ચર્ચા આપણે કરવી નથી. આપણે સીધું આવું છે રૂમર. તો rumor એટલે information that is circulating or being shared without certainty to facts. એટલે હકીકત તપાસ્યા વગર કોઈ પણ વાતનો ફેલાવો કરવો. ઇટ ઇઝ સિનોમિનસ વિથ ગોસિપ ઓર હેરેસી. ગોસિપ જેવું, ગોસિપ એ આમ તો ટીકા જેવું છે. રૂમર એટલે કોઈ વિશે અફવા ફેલાવી, કોઈ પણ સાચી વસ્તુ જાણ્યા વગર કોઈ પણ વાતને ફેલાવી, એને છે આપણે રૂમર કહીએ છીએ. અહીંયા મેં વેપર પણ લીધી છે. વેપર એટલે નીકળતી વરાળ, વેપોરાઇઝેશન. તો એ આખું છે એ આપણે ચર્ચા કરી. ત્યારબાદ હવે ANCY વાળા શબ્દો, આ હતા ENCY. હવે ANCY તો પહેલા આવે છે ડિસ્ક્રેપન્સી, વિસંગતતા. ત્યારબાદ ઓક્યુપન્સી, ઓક્યુપન્સી એટલે ભોગવટો. ઓક્યુપાઈડ એટલે ની માલિકીમાં હોવું, ના કબજામાં હોવું. વેકન્સી એટલે ખાલીપો. એક્સપેક્ટન્સી એટલે આશાવાદ. પ્રેગ્નન્સી એટલે માતૃત્વ. તો આ બધું છે એ આપણે અઘરા શબ્દો છે. દાખલા તરીકે ડિસ્ક્રેપન્સી વિસંગતતા, ઓક્યુપાય એટલે સ્થાન ભરેલું હોવું, વેકન્સી એટલે ખાલું હોવું. તો અહીંયા મેં શબ્દ ડિસ્ક્રેપન્સી એને છે એ વ્યવસ્થિત લીધો, ડિસ્ક્રેપન્સી. તો મિનિંગ શું છે? એન ઇલોજિકલ ઓર સરપ્રાઇઝિંગ લેક ઓફ કમ્પેટિબિલિટી ઓર સિમિલારિટી બિટવીન ટુ ઓર મોર ફેક્ટ્સ. બે કે બે કરતાં વધુ બાબત વચ્ચે ડિસ્ક્રપન્સી હોય. ડિસ્ક્રપન્સી એટલે શું? તો કે વિસંગતતા એવો અર્થ અહીંયા છે એ થશે. ત્યાર પછી ICE લાગે અને શબ્દ બને એવા શબ્દો હવે આપણે લઈ. લાઈસ, જુ, માઈસ, ઉંદરડા. વર્ચ્યુ એટલે ગુણ ને વાઇસ એટલે અવગુણ. રાઈસ એટલે ચોખા, વોઇસ એટલે અવાજ. પ્રાઇઝ એટલે ઇનામ, પ્રાઇસ એટલે કિંમત. એડવાઇસ સલાહ. ચોઇસ પસંદગી. નોટિસ નોંધ, માહિતી. નોંધ, માહિતી. અને નોટિસ એટલે સૂચના આપવી. આવો અર્થ છે એ નોટિસનો છે એ થશે. ત્યાર પછી એન્ટાઇસ લલચાવવું. ઓફિસ કાર્યાલય. ત્યાર પછી કેપ્રિસ એટલે કોઈ પણને ધિક્કાર. જસ્ટિસ એટલે ન્યાય. પ્રેક્ટિસ એટલે મહાવરો. પ્રેજ્યુડાઇસ પૂર્વગ્રહ. સેક્રિફાઈસ, સેક્રિફાઈસ એટલે બલિદાન. કાવર્ડાઇસ બીકણપણું. એપ્રેન્ટિસ અજમાયશી, તાલીમી. અકમ્પ્લાઇસ, અકમ્પ્લાઇસ શબ્દ અઘરો છે. અકમ્પ્લાઇસ એટલે ટૂંકમાં સહ અપરાધી. આ શબ્દ પહેલી વાર આવ્યો. ઇનવોઇસ એક પ્રકારનું બિલ. સર્વિસ એટલે સેવા. તો અકમ્પ્લાઇસ શબ્દ ખાસ યાદ રાખજો. અહીંયા જો કેપ્રાઇસ શબ્દ આપ્યો છે, કેપ્રાઇસ વર્ડ ઓફ ધ ડેમાં.
ઇટ ઇઝ અ નાઉન અ સડન અનપ્રેડિક્ટેબલ ચેન્જ, અચાનક આવતો બદલાવ, એઝ ઓફ વન્સ માઇન્ડ ઓર ધ વેધર, એટલે કે પ્રકૃતિમાં હવામાનમાં થતો પલટો અથવા મૂળમાં થતો પલટો છે એ કેપ્રાઇસ છે એ કહેવાય. કેપ્રાઇસ એટલે તિરસ્કાર એ થાય. અહીંયા માર્ગીસ એંગ્રી આઉટબર્સ્ટ વોઝ અ કેપ્રિસ, શી વિશ શી કુડ ટેક બેક. માર્ગી છે એની માર્ગી નામની વ્યક્તિ છે, એનો ગુસ્સો છે અચાનક ફાટ્યો અને એને ધિક્કાર થયો. પછી એમ થયું કે ભાઈ આ પાછું લઈ શકાતું હોત તો કેવું સારું હતું. તો અહીંયા છે એ તમે હવે આઈસીઈ વાળું છે એ જોયું. હવે આપણે છે એ ENCE વાળું અહીંયા જે બાકી રહ્યું છે જોઈ. એબ્સન્સ તો કોઈ વ્યક્તિની ગેરહાજરી. કોન્ફરન્સ એટલે એક પ્રકારની સભા. લાયસન્સ એટલે પરવાનો. પેશન્સ ધીરજ. સિક્વન્સ શૃંખલા, તો આપણે સિક્વલ કહીએ છીએ ને ફિલ્મ, આ સિક્વલ છે હેરાફેરી 2 અને 3. રેફરન્સ તો સંદર્ભ, રેફરન્સ એટલે સંદર્ભ, અને ડિફરન્સ એટલે ભેદ. ઇન્ટેલિજન્સ બ્યુરો, હોશિયારી. તો અહીંયા મેં એમાંથી ચિત્ર આપ્યું છે, અહીંયા જુઓ તમે, કોન્ફરન્સનું ચિત્ર સરસ મજાનું આપ્યું છે કે આ બધા વાતો કરે છે. અને હવે છેલ્લું લઈએ, હુડ. બોયહુડ એટલે આમ કહેશું તો કિશોરાવસ્થા અથવા બાળ અવસ્થા. મેનહુડ મર્દાવસ્થા. ચાઇલ્ડહુડ એ બાળપણ. બ્રધરહુડ ભાઈચારો. એડલ્ટહુડ પુખ્તાવસ્થા. ફોલ્સહુડ અસત્યની અવસ્થા. નાઇટહુડ રાજાપાઠ. લાઇવલીહુડ એટલે આજીવિકા. નેબરહુડ એટલે પડોશ. બેચલરહુડ કુંવારાપણું. ટોડલરહુડ એટલે બાળક હજી હાલતા શીખતું હોય ને એ અવસ્થા, હજી બાળક ધીરે ધીરે. વિડોહુડ વિધવા અવસ્થા. મધરહુડ માતૃવસ્થા. અને સ્પિન્સ્ટરહુડ એટલે કુંવારિકા, છોકરીઓનું કુંવારિકાપણું. જો બેચલર ભાઈઓને લાગુ પડે અને સ્પિન્સ્ટર બહેનોને લાગુ પડે. એટલે છોકરો કુંવારો હોય તો એમ કહેવાય આઈ એમ અ બેચલર, પણ છોકરીઓ એમ ન કહેવાય, છોકરીઓ એમ કહેવાય આઈ એમ અ સ્પિન્સ્ટર. ભાઈઓ છે એ વોલેટ રાખે અને બહેનો પર્સ રાખે. તો ભાઈઓ હેન્ડસમ હોય ને બહેનો બ્યુટીફુલ હોય. તો અહીંયા કયો શબ્દ છે એ મેં લીધો છે? તો અહીંયા તો બધાને તરત જ ખબર પડી જાય એવો ચાઇલ્ડહુડ શબ્દ મેં ચિત્રમાં લીધો છે. બરાબર. હવે અહીંયા તમે જુઓ એસી વાય વાળા શબ્દ લઈ. એક્યુરસી એટલે શું થશે? તો કે ચોકસાઈ વાળું. કોન્સ્પિરસી પહેલી વાર કદાચ શબ્દ સાંભળ્યો હોય તો ન ખબર હોય. કાવતરું. ડેમોક્રેસી લોકશાહી. ડિપ્લોમસી કૂટનીતિક, આપણે કઈ ડિપ્લોમેટિક આન્સર આપ્યો એમ. ડિપ્લોમસી એટલે કૂટનીતિ અથવા મુત્સદીગીરી. ત્યાર પછીનો શબ્દ છે એ લીગસી એટલે વારસો. લિટરસી એટલે સાક્ષરતા. પ્રાઇવસી એટલે ખાનગીપણું. કર્ટસી નમ્રતા. એક્સ્ટસી અપૂર્વ આનંદ. ફેન્ટસી કલ્પના. હિપોક્રેસી દંભ. જેલસી ઈર્ષા. લેપ્રસી શબ્દ છે એના 2-3 અર્થ થાય છે. રક્તપિત્ત કોઢિયું હોય એના પરથી આપણે લેપ્રોસ્કોપિક કહીએ છીએ. કોન્ટ્રોવર્સી એટલે કોઈ પણ જાતનો વિવાદ. આમાંથી કયો શબ્દ આપણે છે એ પસંદ છે એ કર્યો છે? તો અહીંયા જુઓ તો આપણને એમ થાય કે સાહેબ આમાં તો કોઈ શબ્દ હોય એવું લાગતું નથી. એક્યુરસી, પણ આ શબ્દ છે કોન્સ્પિરસી. અહીંયા જુઓ, કોન્સ્પિરસી એટલે કાવતરું કરવું, કોઈને કબજામાં છે એ લઈ લેવું. તો એ કોન્સ્પિરસી શબ્દ છે એનું આપણે ચિત્ર જોયું. અને હવે આગળના શબ્દો છે એ જોઈ. શિપ. ફ્રેન્ડશિપ એટલે શું? તો ફ્રેન્ડશિપ એટલે તમને બધાને ખબર છે મિત્રતા. મેમ્બરશિપ, તો હું આનો મેમ્બરશિપ લીધી છે. મેમ્બરશિપ લેવી એટલે સભ્યપદ. રિલેશનશિપ સંબંધ. લીડરશિપ નેતાગીરી. ટાઉનશિપ નવી વસાહત. સેલ્સમેનશિપ વિક્રય કળા, કોઈ પણ વસ્તુ વેચવાની કળા. પાર્ટનરશિપ ભાગીદારી. સિટીઝનશિપ નાગરિકતા. વર્શિપ પૂજા. ફ્લેગશિપ મુખ્ય. કિંગશિપ રાજાશાહી. ઓનરશિપ માલિકી. મેન્ટરશિપ માર્ગદર્શન. મેન્ટરશિપ એટલે કોઈ પણ જાતનું માર્ગદર્શન. આ બધા જે ઇન્ડિયન આઇડલમાં નેહા કક્કરની બધા મેન્ટર છે એ કહેવાય. ફેલોશિપ અધ્યતા વૃત્તિ, કોલેજમાં તમને ફેલોશિપ છે એ મળે, તમે ફેલોશિપની પરીક્ષા પણ આપી શકો. શોમેનશિપ નાટકીયતા. કોર્ટશિપ સંવનન સેક્સ. સ્પોર્ટ્સમેનશિપ ખેલદિલી. તો અહીંયા જે આપણે ચિત્ર છે એ લીધું છે, તમને એમ થાય કે અહીંયા આ શેનું ચિત્ર છે? તો થોડી વાર માટે વિચારો એટલે તમને ખ્યાલ આવશે કે આ શેનું ચિત્ર છે. આ તમને શું લાગે છે? કિનશિપ, ઓનરશિપ, મેન્ટરશિપ, શોમેનશિપ, નાટકીયતા. તો આ જે છે એ શોમેનશિપ કહેવાય કે વસ્તુને અમુક રીતે બતાવીને એ વેચવા માટેની તરકીબ. આ સેલ્સમેનશિપ પણ કહેવાય. ત્યાર પછી
હવે આપણે જોઈએ ARY લાગે એટલે એનિવર્સરી, એનિવર્સરી એટલે તિથિ, ડિક્શનરી શબ્દકોશ, જાન્યુઆરી એક મહિનો, સેલરી પગાર, લિજેન્ડરી મહાન વ્યક્તિત્વ, સેક્રેટરી સેક્રેટરી, કોમ્પ્લિમેન્ટરી વધારાનું પ્રશંસાયુક્ત, મોમેન્ટરી ક્ષણિક, પ્રાઇમરી પ્રાથમિક, સેકન્ડરી માધ્યમિક, સ્ટેશનરી સાહિત્ય, સ્ટેશનરી નહીં ભાઈ સ્ટેશનરી છે, ટેમ્પરરી ટેમ્પરરી એટલે કામ ચલાવ. જો હવે અરી લાગ્યું છે અરી, જો સ્ટેશન ને અરી લાગે તો શું બોલાય સ્ટેશનરી, આપણે સ્ટેશનરી બોલીએ છીએ, નરી નથી લાગ્યું પાછળ અરી લાગ્યું છે. ડિક્શનરી છે ડિક્શનરી નથી, પણ આપણે ગુજરાતીમાં નરી આંખે આવે ને એટલે આપણે નરી બોલીએ, એ ખોટું છે. ચાલો હવે આમાંથી કઈ એક ચિત્ર આપણે અહીંયા છે એ લીધું છે તો હા લિજેન્ડરી એટલે રાજાશાહી જેવું, બરાબર. અને ત્યાર પછી આપણે જોઈ અહીંયા ERY તો બેકરી, બેકરી એટલે ભઠ્ઠો, બેટરી કોષ, લોટરી એક પ્રકારનો જુગાર, સિમેટ્રી, સિમેટ્રી એટલે હું ભૂલતો નહોતો કબ્રસ્તાન છે એ થશે, કબ્રસ્તાનને લગતું, તો આ શબ્દ છે એ ખાસ તમારે યાદ રાખવાનો રહે કે ERY ઉપરથી ઘણા શબ્દો છે અઘરા છે. મોનેસ્ટરી મઠ, સ્લેવરી ગુલામી, રોબરી એના પરથી રોબર શબ્દ છે, રોબર એટલે ચોર ને રોબરી એટલે ચોરી, અને સ્નોબરી એટલે અસભ્યતા. તો એમાંથી આપણે એક શબ્દ અહીંયા લીધો છે અને એ કયો છે તો એ છે આપણે લીધો છે અહીંથી તો એક નથી લીધો, તો આ શબ્દો છે એ તમે છે જોઈએ, આ ઇનોવેશન હકીકતમાં શબ્દ છે એ લેવાનો હતો એ અહીંયા લઈ લીધું. આ જે ચોથું ચિત્ર છે આ બેન કરી રહ્યા છે શું છે ઇનોવેશન, ઇનોવેશન એટલે કંઈ નવીન. ઓકે ચલો હવે ORY ઉપરથી આપણે લઈએ તો પેલા ORY લાગ્યું હોય એલેગરી, એલેગરી એટલે કોઈ પણ જાતની દ્રષ્ટાંત કથા, કેટેગરી એટલે શ્રેણી છે એ કહેશું, ડિરેક્ટરી માહિતી પુસ્તિકા ટેલિફોન ડિરેક્ટરી હોય, લેબોરેટરી પ્રયોગશાળા, મેમરી યાદશક્તિ, ઓરેટરી વક્તૃત્વ કળા, અને ટેરેટરી તો વિભાગ. અહીંયા મેં આ એલેગરી લીધી છે, સિમ્બોલ દ્વારા કોઈ પણ વસ્તુને સાબિત કરવી. અહીંયા કંઈક સિમ્બોલ આપ્યા છે, અહીંયા અગ્નિનું સિમ્બોલ છે, અહીંયા આ દૂત હોય એના હાથમાં કબૂતર છે શાંતિનું પ્રતીક છે, આ બે એકબીજાને જોઈ શકતા નથી, આ રાજા છે અને એને માત્ર ને માત્ર આ પંખીનો પડછાયો અહીંયા દેખાય છે અને એના આધારે એ નક્કી કરે છે, પણ પંખી સાચું નથી, એ બનાવટી પંખી છે, અહીંયા સળિયાના આધારે એ ઉડે છે, રાજાને એ સળિયો ના બદલે એ લાંબી પૂંછડી અથવા તણખલું દેખાય છે, આને એલેગરી છે એ કહેવાય. હવે એલેગરી પછી છે જોઈએ ION યુનિયન, યુનિયન એટલે સંઘ, અનિયન ડુંગળી, રિજિયન પ્રાંત પ્રદેશ, ફેશન વર્ણાજ્ઞાપણું, મિલિયન 10 લાખ, સ્કોર્પિયન વીછી, ડોમિનિયન જેનું પ્રભુત્વ હોય એ, રિલિજન ધર્મ, અને ટ્રિલિયન એટલે 1 ખરબ રૂપિયા. તો અહીંયા સ્કોર્પિયનનું ચિત્ર આપ્યું છે જે કાંઈ તમારાથી અજાણ્યું રહે એમ છે નહીં એટલે હું અંડરલાઈન નથી કરતો. ત્યાર પછી છે એ આગળ જોઈએ એવા શબ્દો, એવા અલગ અલગ પ્રકારના આપણે શબ્દો જોઈ કે જેમાં SION લાગ્યું હોય. મેન્શન તમે કહો નો મેન્શન, મેન્શન એટલે ઉલ્લેખ કરવો, પેન્શન એટલે નિવૃત્તિ પછી મળતું વળતર, કન્ફ્યુઝન એટલે કોઈ પણ જાતની તકલીફ મૂંઝવણ, એલ્યુઝન સંકેત, ડિસિઝન એટલે નિર્ણય, પ્રોફેશન એટલે વ્યવસાય, ઇમ્પ્રેશન એટલે છાપ, કમ્પેશન કરુણા, પોઝેશન, પોઝેશન એટલે કબજો, કોના પોઝેશનમાં છે, ઇન્વર્ઝન એટલે વ્યુત્ક્રમ, ને ઇન્ફ્યુઝન એટલે શરીરમાં દાખલ કરવાની રીત, દાખલા તરીકે તમને ઇન્જેક્શન આપે છે એ હકીકતમાં ઇન્ફ્યુઝન છે એક પ્રકારનું. તો હવે આમાં છે એ શું લીધું છે તો આમાં મેં એલ્યુઝન શબ્દ લીધો છે. હકીકતમાં એલ્યુઝન એટલે શું થાય અર્થ તો કે ઇઝ અ કેઝ્યુઅલ રેફરન્સ ટુ અ ફેમસ હિસ્ટોરિકલ ઓર લિટરરી ફિગર ઓર ઇવેન્ટ, કોઈ સાહિત્યિક વ્યક્તિ ઘટના કે કોઈ ફેમસ હિસ્ટોરિકલ પાત્રનો ઉલ્લેખ, દાખલા તરીકે એમ કીધું છે ઇફ ઇટ ડઝન્ટ સ્ટોપ રેઇનિંગ આઈ એમ ગોઈંગ ટુ બિલ્ડ એન આર્ક, જો હવે વરસાદ નહીં પડે તો હું આર્ક બાંધીશ, તો એમાં આર્ક એ હકીકતમાં હિસ્ટોરિકલ ઉલ્લેખ છે. માય સિસ્ટર હેઝ સો મેની પેટ્સ, મારી બેને એટલા બધા પાળતુ પ્રાણીઓ પાળ્યા છે, આઈ એમ ગોઈંગ ટુ કોલ માય સેલ્ફ ઓલ્ડ મેકડોનાલ્ડ, તો હું મારી જાતને ઓલ્ડ મેકડોનાલ્ડ કહીશ કારણ કે ઓલ્ડ મેકડોનાલ્ડ નામના વ્યક્તિએ ખૂબ પાલતુ પ્રાણી પાળેલા, તો અહીં ઓલ્ડ મેકડોનાલ્ડનો ઉલ્લેખ કરવો ને એને જ એલ્યુઝન કહેવાય, બરાબર. હવે અહીંયા જોઈ TION એક્શન ક્રિયા, નેશન દેશ, કેપ્શન એટલે કોઈને ટૂંકું શીર્ષક આપવું, એડપ્શન એડપ્ટર હોય છે ને તમારે ને અનુકૂળ બનાવવું, વોકેશન, વોકેશન એટલે વ્યવસાય, ઇગ્નિશન એટલે તમે ગાડીમાં ચાવી ભરાવો ઇગ્નિશન કહેવાય, શરૂ કરવું, મ્યુટેશન એટલે રૂપ બદલવું, કોરોનાનો વાયરસ બહુ રૂપ બદલી રહ્યો છે,
નરેશન એટલે વર્ણન, રોટેશન એટલે ફેરફાર, પિટિશન એટલે અરજી દાખલ કરવી, ઇલેક્શન એટલે ચૂંટણી, પ્રોબેશન એટલે અજમાયશી પીરિયડ, તમે નોકરીએ લાગશો એટલે 5 વર્ષનું પ્રોબેશન આવશે, રિપ્યુટેશન એટલે આબરૂ, એજ્યુકેશન એટલે શિક્ષણ, રિવોલ્યુશન એટલે ક્રાંતિ, ઓપરેશન એટલે વાડકાપ, ડેફિનિશન એટલે વ્યાખ્યા, ઇનોવેશન જેમ ભૂલથી ઓલા પણ લઈ લીધું હતું, ઇનોવેશન એટલે નવાચાર, નવીન કંઈક રીતે ભણાવવું, કંઈક નવું કરવું ટેકનોલોજીમાં, અને રિઝોલ્યુશન એટલે સોગંદ અને ઠરાવ. આર્ટિકલ આવે ન્યૂ યર રેઝોલ્યુશન એટલે નવા વર્ષે કરેલ સંકલ્પ. તો અહીંયા મેં ભૂલથી ઇનોવેશનનું ચિત્ર અહીંયા લઈ લીધું હતું. આ બેન કરે છે એ ઇનોવેશન છે. અને અહીંયા આપણે ચિત્ર લીધું છે મ્યુટેશનનું. મ્યુટેશન એટલે આ એક પ્રકારમાંથી જ બનતા બીજા પ્રકાર, આ બધા મ્યુટેશન છે. એટ ધ ડીએનએ લેવલ આ ડીએનએના મ્યુટેશન અલગ અલગ પ્રકારના છે, જેને અહીંયા વૈજ્ઞાનિકો ડીકોડ કરવાની કોશિશ કરી રહ્યા છે. ડીકોડ એટલે ઉકેલવું અને એનકોડ એટલે કોયડો બનાવવો. તો હવે પછી આપણે આગળ જોઈએ કેટલાક ઇઝમ. આ ઇઝમ એટલે શું છે? ઇઝમ એટલે વાદ થાય, પણ પ્રિઝમ એટલે પાર્શ્વકાચ. હવે આ બરાબર ઇઝમ છે એ આપણે છે એ જોઈ. તો પેલું ઇઝમ છે પાર્શ્વકાચ. પ્રિઝમ તમે પ્રયોગમાં જોયો હશે, ત્રિકોણીયો ચોરસ કાચનો એક પદાર્થ. હવે જોઈ થેઇઝમ એટલે આસ્તિકવાદ, એટલે જે ઈશ્વરમાં માને છે. રેસિસિઝમ એટલે જાતિવાદ, હિરોઇઝમ એટલે નાયકગીરી નાયકવાદ, રિયાલિઝમ એટલે વાસ્તવવાદ, ફેમિનિઝમ નારીવાદ. ત્યારબાદ યુફેમિઝમ. યુફેમિઝમ એટલે કોઈને કાણાને સિદ્ધને કહીયો કાણાને સિદ્ધનો કહીએ કાણો, પૂછીએ પ્રેમથી સિદ્ધને ખોયા નેણ. સોફિસ્ટિકેટ વાત કરવાની રીત, એટલે કોઈને ખોટું ન લાગે એ રીતે બોલવાની કળા, એને યુફેમિઝમ કહેવાય. એ પ્રકારનો વાદ. ટેરરિઝમ આતંકવાદ, ક્રિટિસિઝમ વિવેચનવાદ, એક્સપ્રેશનિઝમ એટલે કે અભિવ્યક્તિવાદ, પ્રોફેશનલિઝમ વ્યવસાયીકરણ, અને મેકેનિઝમ. મેકેનિઝમના બે અર્થ થાય, એક તો બનાવટ, કોઈ વસ્તુની કેવી રીતે બને છે, અને મેકેનિઝમ એટલે યંત્રવાદ પણ થાય. તો અહીંયા મેં શેનું ચિત્ર લીધું છે? તો અહીંયા જુઓ યુફેમિઝમનું મેં લીધું છે. યુફેમિઝમ ઇઝ અ સબસ્ટિટ્યુટ એક્સપ્રેશન યુઝડ ઇન ધ પ્લેસ ઓફ સમથિંગ ધેટ ઇઝ અનપ્લીઝન્ટ. કોઈ છે એ ન ગમે એવું હોય એના બદલે જે વાપરવામાં આવે ગમે એવું, વાત તો એની જ હોય, પણ ઓફેન્સિવ કે હાર્શ વાત ન કરતા, કોઈને દુઃખ થાય એવું ન બોલતા, સારું બોલવું. ઇટ ઇઝ ટુ અવોઇડ સેઇંગ ધેટ અનપ્લીઝન્ટ વર્ડ ઓર ફ્રેઝ. કોઈને દુઃખ થાય એવું ન બોલવું. ઇટ ઇઝ ધ પોલાઇટ વે ઓફ સેઇંગ, એટલે કોઈને પોલાઇટ રીતે કહેવું, એ છે એ યુફેમિઝમ છે એ કહેવાય. એની આપણે અહીંયા ચર્ચા કરી. ટ્યુડ સોલિટ્યુડ. તો સોલિટ્યુડમાં TUD પાછળ છે લાગ્યું છે. પાછળ લાગે એને શું કહેવાય? તો તમને ખબર છે કે પાછળ લાગે એને સફિક્સ કહેવાય, ને આગળ લાગે એને પ્રિફિક્સ કહેવાય. સોલિટ્યુડ એટલે એકલતા. એટીટ્યુડ વલણ. એપ્ટિટ્યુડ તમારી એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવાય, તો તમારી ક્ષમતા યોગ્યતા. લેટિટ્યુડ અક્ષાંશ, લોંગિટ્યુડ રેખાંશ, મેગ્નિટ્યુડ તીવ્રતા. ઇનગ્રેટિટ્યુડ કૃતજ્ઞતા, એટલે ગ્રેટફુલ ન થવું, કોઈ ઉપકાર કરે તો એની ઉપર અપકાર કરવો. કૃતજ્ઞ અને કૃતજ્ઞ, એમાં કૃતજ્ઞ છે. પછી પ્રોમ્પ્ટિટ્યુડ તત્પરતા, સર્વિટ્યુડ સેવા ગુલામી, પ્લેટિટ્યુડ પુષ્કળ પ્રમાણમાં હોવું. એ પછી આપણે અહીંયા પ્રોમ્પ્ટિટ્યુડ તત્પરતાનું લીધું. જો પ્રોમ્પ્ટનેસ તાત્કાલિક, એલર્સિટી રેપિડલી ઝડપથી, સ્વિફ્ટનેસ ક્વિકનેસ હેસ્ટ ઉતાવળ, ડિસ્પેચ જાહેર કરવું, એક્સપેડિશન ક્લેરિટી, રેડીનેસ કોઈ પણ બાબતમાં તત્પરતા દર્શાવી, તો એને પ્રોમ્પ્ટિટ્યુડ છે એ કહેવાય. ત્યાર પછી આઈએનજી વાળા લઈએ, જે બધા જ તમને આવડતા હોય. એક્ટિંગ અદાકારી, રીડિંગ વાંચન, સ્પીકિંગ બોલવું, રાઇટિંગ લખવું, લિસનિંગ સાંભળવું, ડાન્સિંગ નૃત્ય કરવું, ઇટિંગ ખાવું, ફીડિંગ એટલે ખવડાવવું પેટ ભરાવવું, સ્કીપિંગ જતું કરવું કૂદવું, રનિંગ દોડવું, બર્નિંગ ટ્રેન ધર્મેન્દ્રનું પિક્ચર હતું. બર્નિંગ ટ્રેન એટલે સળગતી, બર્નિંગ એટલે સળગવું, ટર્નિંગ ઉથલાવવું, લર્નિંગ શીખવું, ને કમિંગ એટલે આવવું. એમાંથી એક લીધું છે આપણે? હા, આ લીધું છે ફીડિંગ. અહીંયા જુઓ, આ ભાઈ જે બાળકને કરાવે છે એને કહેશું ફીડિંગ, અને બેનો સ્તનપાન કરાવતા હોય એને પણ આપણે ફીડિંગ કહીએ છીએ. અહીંયા છે એ TY બ્યુટી સુંદરતા, ડ્યુટી ફરજ, સેફટી સુરક્ષા, ક્રુઅલ્ટી ક્રૂરતા, રોયલ્ટી રોયલ્ટી એટલે અમુક ચોક્કસ મળતી રકમ, એને રોયલ્ટી છે આપણે કહેવાય, જેને હકસાઈ કહીએ છીએ. અને સર્ટેનિટી એટલે પાક્કું, ડેફિનેટલી ચોક્કસપણે. અહીંયા ચિત્ર ક્રુઅલ્ટીનું આપ્યું છે કે આપણે પ્રાણીઓ પ્રત્યે કેટલા ક્રુઅલ છીએ. ઇટ ઇઝ અ બેર ક્રુઅલ્ટી. તો બેર એટલે કેવી? સામી દેખાય એવી. અચ્છા, હવે વાય લાગ્યું હોય એવું બેબી
છોકરો અને છોકરી બંને માટે વપરાય. બેબી એટલે છોકરી નથી થતું. અને બાબો શબ્દ તો દુનિયામાં ક્યાંય છે જ નહીં, એટલે વાપરતા જ નહીં. લેડી આપણે એક હારે હોય તો એમ કે મારી હારે લેડીઝ છે. લેડીઝ નથી, લેડી છે. લેડી એટલે સ્ત્રી. રેલી એટલે કોઈ પણ જાતનું ટોળું. રેલી એટલે સંમેલન. પોની બે થાય. ટટ્ટુ એટલે કે કોઈ પણ જાતનો ઘોડો અથવા પોની એટલે વાળની લટ. લોરી એટલે એક પ્રકારનો ખટારો. નેપી એટલે લંગોટ. આપણે કહેવત એડવર્ટાઇઝ આવે છે ને, નેપી મેં હેપી, એટલે આપણે જે બાળકને પેલા પહેરાવીએ છીએ નેપીસ, તો એમાં નેપી મેં હેપી. અહીંયા શેનું ચિત્ર આપ્યું છે, તો અહીંયા સિનોનિમ્સ ઓફ સેલેબલ, એડમાયરેબલ, ફ્રેજાઇલ. ફ્રેજાઇલ તકલાદી છે. બેબી, લેડી, રેલી, પોની, લોરી અને નેપી, એમાંથી એક આપ્યું નથી. હવે એડજેક્ટિવ મેકિંગ સફિક્સિસ, એવા સફિક્સિસ કે જે હું બનાવશે વિશેષણ. ક્યાં લાગશે? પાછળ. એબલ, તો પહેલા જોઈએ એક્સેપ્ટેબલ. એક્સેપ્ટેબલ એટલે ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ, આ સ્વીકાર્ય નથી. સિદ્ધાર્થ કોમેડી કરે છે જે કપિલ શર્મામાં, એમાં નસરુદ્દીન શાહની કોમેડી કરે ત્યારે એમ બોલે છે કે એ એક્સેપ્ટેબલ નહીં હે. એક્સેપ્ટેબલ એટલે સ્વીકાર્ય. ત્યાર પછી અહીંયા જો ડિપેન્ડેબલ, ના પર આધારિત. એગ્રીએબલ, સંમત, કોઈ સાથે સહમત થવું. ડિટેક્ટેબલ, શોધી શકાય એવું. બ્રેકેબલ એટલે તકલાદી. જો અહીંયા ફ્રેઝાઇલ, ઇટ ઇઝ અ બ્રેકેબલ, આમ લખ્યું હોય ને ફ્રેઝાઇલ, એટલે આ તકલાદી છે. ડુ નોટ ડ્રોપ, પછાડતા નહીં, એટલે એ કેવું છે? તો એનો અર્થ એમ થાય કે બ્રેકેબલ છે. બ્રેકેબલ એટલે તૂટી જાય એવું. ત્યાર પછીનો શબ્દ છે ઈટેબલ, ખાદ્ય, ખાઈ શકાય એવું. ખાઈ શકાય એવું, કોઈ પણ વસ્તુ જે ખાદ્ય હોય, ખાઈ શકાય એવું હોય, એને શું કહેશું? ઈટેબલ. ત્યાર પછી ક્રેડિટેબલ, જેને ક્રેડિટ આપી શકાય એવું, એટલે કે વિશ્વસનીય. પ્રોફિટેબલ એટલે કે નફાકારક. વ્યુએબલ, જોઈ શકાય એવું. રિલાયેબલ, ભરોસો કરી શકાય એવું. સેલેબલ, વેચાય એવું, જેની ડિમાન્ડ હોય એવું. સ્યુટેબલ, આપણને અનુકૂળ હોય એવું. પ્રોબેબલ એટલે લગભગ, યોગ્ય. સોશિયેબલ, સામાજિક હોય એવું. પછી અહીંયા છે એ છે ડ્રિંકેબલ, પી શકાય એવું. એન્જોયેબલ, મોજ કરી શકાય એવું. ફેવરેબલ, તરફેણમાં હોય એવું. ડિઝાયરેબલ, ઈચ્છનીય. વેલ્યુએબલ, કિંમતી. ડિસ્પોઝેબલ એટલે જેનો નાશ કરી શકાય એવું. તો અહીંયા જુઓ, અહીંયા સેલેબલ. સેલેબલ એટલે જે માર્કેટેબલ છે, વેચી શકાય એવું છે. વેન્ડીએબલ છે, જે કમર્શિયલ છે, અત્યારે વેચાય છે. મર્ચન્ટેબલ છે, એટલે વેપારી રાખી શકે એમ છે. અને જેની ડિમાન્ડ છે એ બધું એને સેલેબલ છે એ કહેવાય. ત્યાર પછીનો શબ્દ છે એ તમે અહીંયા જુઓ, લવેબલ. લવેબલ એટલે ચાહી શકાય એવું. યુઝેબલ એટલે વાપરી શકાય એવું. એડમાયરેબલ, જેના વખાણ કરી શકીએ એવું. ક્યોરેબલ એટલે જેને સાધી શકાય, સાધ્ય, જે બીમારી છે એનો ઈલાજ શક્ય હોય તે. અહીંયા તમે જુઓ છો મેં લીધું છે એડમાયરેબલ. તો ડિઝર્વિંગ રિસ્પેક્ટ એન્ડ એપ્રુવલ, એવી વ્યક્તિ કે જે આપણે રિસ્પેક્ટ અને હકદાર છે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર વોઝ એન એડમાયરેબલ પર્સન, એટલે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર હતા એ પ્રશંસનીય વ્યક્તિ હતા. હી સ્ટુડ અપ ફોર વોટ હી બિલીવડ વોઝ રાઇટ, તો અહીંયા તમને એડમાયરેબલ છે એ દેખાય. ત્યાર પછી આગળ લઈએ નોટિસેબલ. જો અહીંયા આગળ આવ્યું નોટિસેબલ, નોંધપાત્ર. સર્વિસેબલ, સર્વિસેબલ એટલે જેની સર્વિસ થઈ શકતી હોય એવું. મેનેજેબલ, જેનું વ્યવસ્થાપન થઈ શકતું હોય એવું. ચેન્જેબલ, બદલી શકાય. મેરેજેબલ, જેની હારે લગ્ન થઈ શકે એવું. ડિનાયેબલ, જેની ના પાડી શકાય એવું. ક્લાસિફાયેબલ, જેને વિભાજિત કરી શકાય. એનવીએબલ, જેની ઈર્ષા થઈ શકે એવું. રિલાયેબલ, ભરોસાપાત્ર. ટ્રાયેબલ, આદિમાનવનું લગતું. પેએબલ, ચૂકવી શકાય એવું. પ્લેએબલ, રમી શકાય એવું. ને ડિસ્ટ્રોયેબલ, નાશ કરી શકાય એવું. એમાં આ ટ્રાયેબલ આદિજાતિને લગતું છે. ટ્રાયેબલ માસ્ક છે એ તમને અહીંયા મેં આપ્યું છે, જેથી કરીને તમને બધું ખ્યાલ આવે. ત્યાર પછી એવા શબ્દો કે જેની પાછળ ફૂલ લાગ્યું હોય. કેરફુલ, કાળજી લેનાર. કલરફુલ, રંગબેરંગી. હોપફુલ, આશાવાદી. ડાઉટફુલ, શંકાસ્પદ. જોયફુલ, આનંદી. પાવરફુલ, શક્તિશાળી. થોટફુલ, વૈચારિક. બ્યુટીફુલ, સુંદર. ગ્રેસફુલ, નાજુક. હેલ્પફુલ, મદદ કરે એવું. હાર્મફુલ, નુકસાનકારક. ઘણીવાર રમકડામાં લખ્યું હોય ઇટ્સ હાર્મફુલ, ચોકિંગ ડિઝાર્ટ્સ એવું લખ્યું હોય, એટલે ટૂંકમાં ગળામાં ચોંટી જાય એવા પદાર્થો એમાં હોય. ડિલાઇટફુલ એટલે આનંદદાયી. આમાં શેનું ચિત્ર લીધું? તો આ બેન જે એકદમ સરસ રીતે પોતાના શરીરને વાળી શકે આવું કોઈ નૃત્ય કરતું હોય તો કહેવાય ગ્રેસફુલ. અને બ્યુટીફુલ પણ અહીંયા લાગુ પડશે. અચ્છા, ત્યાર પછી LEES આવતું હોય એવા એડજેક્ટિવ. એઇમલેસ,
એમલેસ, એમલેસ એટલે જેને કોઈ પણ જાતનું લક્ષ્ય નથી, એ લક્ષ્યવિહીન. કેરલેસ, બેદરકાર. ડાઉટલેસ, શંકા રહિત. બાઉન્ડલેસ એટલે બંધન વગરનું. હોમલેસ, ઘર વગરનું. ફેથલેસ, વિશ્વાસ વગરનું. પાવરલેસ, શક્તિ વગરનું. પેનીલેસ, પૈસા વગરનું. નિર્ધન. પોઈન્ટલેસ, ટૂંકમાં વજૂદ વગરનું. રથલેસ, દયા વગરનું. સ્પીચલેસ, અવાચક. શેમલેસ, શરમ વગરનું. એમાંથી મેં અહીંયા શબ્દ પકડ્યો છે રથલેસ. રથલેસ એટલે જેમાં મરસી નથી, મરસીલેસ. ક્રુઅલ, ઘાતકી. પીટીલેસ એટલે દયા વગરનું. બ્રુટલ એટલે ઘાતકી. અને હાર્શ એટલે તીવ્ર, કડક. તો અહીંયા આવા ચિત્રો જોઈને તમને શબ્દ વધુ સારી રીતે સમજાય એ બહુ જરૂરી છે. આઈવીઈ, એક્ટિવ. તો એક્ટિવ એટલે હું સક્રિય. એક્ટિવ એટલે શું થશે? તો સક્રિય છે એ થશે. અબ્યુઝિવ, અબ્યુઝિવ એટલે ગાળ થાય ને અબ્યુઝિવ એટલે અપમાનજનક. એટ્રેક્ટિવ, એટ્રેક્ટિવ એટલે આકર્ષક. કન્સ્ટ્રક્ટિવ, કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક. ક્રિએટિવ, સર્જનાત્મક. ડિસેપ્ટિવ, છેતરામણું. ઇફેક્ટિવ, અસરકારક. મેસિવ, મેસિવ એટેક. મેસિવ એટલે મહાકાય, વિશાળ. ત્યાર પછી પોઝિટિવ, સકારાત્મક. સ્પોર્ટિવ, ખેલદિલીપણું પણ થાય, ઉત્પાદક પણ થાય, રમતગમત પણ થાય. પ્રોડક્ટિવ, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે એવું. સજેસ્ટિવ કહેવાય ને સૂચનાત્મક, સલાહમત. ડેકોરેટિવ, આકર્ષક. અને ડાયજેસ્ટિવ, પચી જાય એવું. એમાંથી અહીંયા મેં પસંદ કર્યું છે કન્સ્ટ્રક્ટિવ. કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક. હાઉ ટુ ગીવ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક એટ વર્ક. તો કોઈને કન્સ્ટ્રક્ટિવ ફીડબેક કઈ રીતે આપવું? તો આ પ્રકારના મોઢા ન આપવા, બધાને સ્માઇલ સાથે કન્સ્ટ્રક્ટિવ ફીડબેક આપવું, એટલે કે રચનાત્મક. ત્યાર પછી આપણે છે એ આગળનો શબ્દ છે એ જોઈએ. તો અહીંયા જુઓ, ATIV ઉપરથી ઓથોરેટેટિવ. ઓથોરેટેટિવ એટલે શું થશે? તો ઓથોરેટેટિવ એટલે થશે કોઈ પણ વસ્તુ છે એ આઈવીઈ શબ્દ લાગશે એટલે અધિકૃત. ઓથોરેટિવ, જેની ઓથોરિટી છે. ઇલ્યુસ્ટ્રેટિવ, ઇલ્યુસ્ટ્રેટિવ એટલે દ્રષ્ટાંત રૂપ છે થશે. ક્વોલિટેટિવ, ગુણાત્મક. ટોકેટિવ, ટોકેટિવ એટલે છે એ વાતોડિયું. ડિક્લેરેટિવ, એના પરથી સેન્ટેન્સ છે ડિક્લેરેટિવ સેન્ટેન્સ. દા ડિક્લેર કરવો. ડિક્લેરેટિવ એટલે જાહેર કરવું, ઘોષણાત્મક. અને ક્વોન્ટેટિવ, ક્વોન્ટેટિવ એટલે જથ્થાત્મક. અહીંયા એક શબ્દ હતો ડિસેપ્ટિવ, છેતરામણું. તો આ છેતરામણું છે. જો બર્ગર કિંગ વાળા એડમાં આવું બર્ગર બતાવે અને હકીકતમાં એ બર્ગર આપે દુકાનમાં આવું છે. એવી રીતે મેકડોનલ્ડમાં એડમાં આવું બર્ગર છે અને રિયાલિટીમાં એ લોકો આવું આપે છે. અહીંયા વેન્ડીઝના જાહેરાતની અંદર બ્રેડ આવું બતાવવામાં આવે છે, જ્યારે એ આપે છે આવું છે. અને ટેકોબેલમાં જે સરસ મજાનું જાહેરાતમાં ચિત્ર છે આવું છે, અને પછી ત્યાં ખાવા જાવ તો મળે આવું. તો ધીઝ ઓલ આર ડિસેપ્ટિવ. આ છેતરામણી જાહેરાતો છે. અને આ બેનના મોઢામાંથી નકરા શબ્દો નીકળે છે, એનો મતલબ એમ થાય કે આ બેન છે એ કેવા છે? તો કે ટોકેટિવ. બરાબર. તો આટલા શબ્દો છે એ આપણે જોયા. અને હવે છેલ્લો AL વાળો પાર્ટ છે આપણે જોઈ. AL પાછળ લાગે એડિશનલ. તો એડિશનલ બોલે તો વધારાનું. સેન્ટ્રલ, કેન્દ્રીય. ઓપ્શનલ, વૈકલ્પિક. કોસ્ટલ, દરિયાઈ. ઇક્વલ, સમાન. એજ્યુકેશનલ, શૈક્ષણિક. ઓપ્શનલ બીજી વખત આવ્યું. ફોર્મલ, ઔપચારિક. લોજિકલ, તાર્કિક. નેચરલ, કુદરતી. ઓફિશિયલ, ઓફિશિયલ એટલે પ્રમાણિત. રેશિયલ, જાતિગત. પ્રેક્ટિકલ, વ્યવહારુ. સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક. ટ્રાઇબલ, આદિવાસીને લગતું. ટ્રિવિયલ, તુચ્છ, જેની કંઈ ગણના ન થાય એવું. ગ્રેજ્યુઅલ, ધીરે ધીરે. આર્ટિફિશિયલ, કૃત્રિમ. સેન્સ્યુઅલ, સંવેદનાને લગતું. ફિક્શનલ, કાલ્પનિક. કલ્ચરલ, સાંસ્કૃતિક. તો એમાંથી અહીંયા આ હાર્ટ છે એ આર્ટિફિશિયલ હાર્ટ છે. આર્ટિફિશિયલ મતલબ કુદરતી ન હોય એવું. નેચરલનું વિરુદ્ધાર્થી છે આર્ટિફિશિયલ, એટલે કે કૃત્રિમ. હવે ત્યાર પછી છે આપણે શબ્દો જ લેવાના છીએ એ પાછળ આઈસી, આર્ટિસ્ટિક, કલાત્મક. બેઝિક, પાયાનું. કોમિક, હાસ્યાસ્પદ. ડોમેસ્ટિક, ઘરગથ્થુ. ડ્રામેટિક, નાટકીય. ડ્રેસ્ટિક, સખત. હિરોઇક, નાયકીય. મેજેસ્ટિક, ભવ્ય. પબ્લિક, જાહેર. રસ્ટિક, ગામઠી. સેટનિક, શેતાની. સિનિક, આમ તો સિનિક હોવું જોઈએ, NIC અહીંયા ફેરવું. સિનિક એટલે જોવાલાયક. સ્ટ્રેટેજિક એટલે પ્લાનને લગતું. ટ્રેજિક, કરુણ. ફોનેટિક, ધ્વન્યાત્મક. અને ટેલિગ્રાફિક એટલે એ ટેલિગ્રાફિકનો અર્થ તો ટેલિગ્રાફિક જ થાય. અહીંયા જુઓ ડ્રેસ્ટિક ચેન્જ, ઝડપથી કેવો સખત ચેન્જ આવ્યો કે આવામાંથી આવું થઈ ગયું.
તો એને અથવા ઊંધું લ્યો, આવામાંથી આવું થઈ ગયું. ડ્રેસ્ટિક ચેન્જ એટલે સખત બદલાવ. ત્યાર પછી બીજા છે એ આપણે જે લેવાના છે ICAL વાળા આપણે વિશેષણ લેવાના છે. આ બધા સફિક્સ છે. બાયોલોજીકલ જૈવિક, હિસ્ટોરિકલ ઐતિહાસિક, પોલિટિકલ રાજકીય, આયરોનિકલ વક્રતાયુક્ત, લોજિકલ તાર્કિક, મ્યુઝિકલ સંગીતમય, ટેકનિકલ તકનિકી, પ્રેક્ટિકલ વ્યવહારુ, પોલિટિકલ આવી ગયું, હા પોલિટિકલ આવી ગયું, સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક, અને ક્લાસિકલ એટલે શાસ્ત્રીય. એમાંથી અહીંયા તમને ચિત્ર આપ્યું છે એ આયરોનિકલ છે. આ સાહેબ કોમ્પ્યુટર ઉપર આ બધાને કહે છે કે વોટ વી નીડ ઇન ધીસ ઓર્ગેનાઇઝેશન ઇઝ મોર પર્સનલ કોન્ટેક્ટ. પોતે કોમ્પ્યુટરમાં રહીને કોન્ફરન્સ લે છે અને આ બધાને કહે છે કે આપણા ઓર્ગેનાઇઝેશનમાં પર્સનલ કોન્ટેક્ટની જરૂરિયાત છે. પર્સનલ કોન્ટેક્ટ એટલે રૂબરૂ મળવું એમ. એટલે આ આયરોનિકલ સ્ટેટમેન્ટ થયું, વક્રતાયુક્ત. તો વક્રતા એટલે શું? તો કે બોલાય જુદું ને કહેવાય કરાય જુદું. IBLE કન્વર્ટિબલ, હવેના ફ્રીજ કન્વર્ટિબલ છે એટલે કે કયું ખાનું, દાખલા તરીકે બરફ બનાવવાનું ખાનું છે અને તમારે એ ખાનું ન રાખવું હોય ને એને ફ્રીજમાં કન્વર્ટ કરી નાખવાનું હોય તો આમાં ફ્રીજમાં જ લખેલું આવે કન્વર્ટિબલ. આ ખાનું છે એનો ઉપયોગ તમે સાદા ફ્રીજ તરીકે કરી શકશો. બરફનું ખાનું કાઢવું હોય તો કાઢી શકો. તો પણ સાહેબ કન્વર્ટિબલનો અર્થ શું થાય? વિનિમયક્ષમ, બદલી શકાય એવું. ફ્લેક્સિબલ, હતું એવું ને એવું પાછું થઈ જાય એવું. રેઝિસ્ટેબલ, અવરોધયુક્ત. ટેરિબલ, ભયાનક. હોરિબલ એટલે ભયાનક. પોસિબલ, શક્ય. વિઝિબલ, દેખાય એવું. ઇન્ટેલિજેબલ, હોશિયાર. નેગ્લિજિબલ, નગણ્ય. એડિબલ, ખાઈ શકાય એવું. ફોર્સિબલ, ફોર્સિબલ એટલે ફોર્સ કરી શકાય એવું. કન્વિન્સિબલ, ગળે ઉતરે એવું. સેન્સિબલ, સંવેદનાયુક્ત. અને રિસ્પોન્સિબલ એટલે જવાબદાર. એમાંથી અહીંયા છે આપણે લીધું છે, એકેય આનું લીધું નથી. ત્યાર પછી છેલ્લા શબ્દો, એમાં ISH લાગે. ચાઇલ્ડિશ, છોકરમત. બુકિશ, પુસ્તકીય કીડો. ફૂલિશ, મૂર્ખ. પોપિશ એટલે દંભી, નવા નવા કપડાં પહેરીને દેખાડો કરતું હોય. ગ્રીનિશ એટલે લીલું. સેલ્ફિશ એટલે સ્વાર્થી. સ્ટાઇલિશ એટલે સ્ટાઇલ વાળું. સ્નોબિશ એટલે એ પણ અસંસ્કારી, અસભ્ય. પણ એક નવો શબ્દ તમારામાં આવ્યો એ છે એપિશ. એપિશ શબ્દ ક્યારેય સાંભળેલો નહોતો. ચિબાવલું. એપિશ એટલે ચિબાવલું. અહીંયા આપ્યું છે કે એપિશ એટલે હું? એપ લાઇક, વાંદરા જેવું. ઇમિટેટિવ, નકલખોર. સ્લેવિશ, ગુલામ. ઇમ્યુલેટિવ, કોઈક બોલે એમ મિમિક્રી કરવી. માઇમેટિક, મોક, કોઈની મશ્કરી કરવી. સ્ટિમ્યુલેટેડ, કોઈની પ્રેરણાથી બોલવું. સિમિયન અને બોગસ, આ બધાને એપિશ કહેવાય. ચિબાવલું એના માટે એક્ઝેક્ટ ગુજરાતી શબ્દ છે. ત્યાર પછી આઈએનજી આવતું હોય. અમ્યુઝિંગ, આનંદદાયક. ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ. ચાર્મિંગ, મનમોહક. શાઇનિંગ, ચમકતું. બાર્કિંગ, કૂતરું ભસતું એને બાર્કિંગ કહેવાય, ભસતું. રનિંગ, દોડતું. બર્નિંગ, હળગતું. રોલિંગ, દળતું. લીડિંગ, આગળ પડતું. ઇન્સ્પાયરિંગ, પ્રેરણા આપતું. રિલેક્સિંગ, આરામ કરતું. ગ્રોઈંગ, વધતું. અને સ્માઇલિંગ એટલે હસતું. એમાંથી આ શબ્દ કયો આપણે લીધો છે? તો ઇન્સ્પાયરિંગ. જો આ ઇન્સ્પાયરિંગ, આખું ચિત્ર જ ઇન્સ્પાયરિંગ છે. એકબીજાનો ટેકો કરી અને સૌ પહાડ એટલે કે લક્ષ્ય ઉપર પહોંચી ગયા. ત્યારબાદ OUS, એમ્બિશિયસ, મહત્વકાંક્ષી. એન્ક્શિયસ, ચિંતાતુર. ડેન્જરસ, ભયજનક. ક્યુરિયસ, જિજ્ઞાસા વૃત્તિવાળું. આમ તો જો કે ક્યુરિયસના બે અર્થ છે થશે, એક તો જિજ્ઞાસા વૃત્તિવાળું અને એક ક્યુરિયસ એટલે સાધી શકાય એવું. ત્યારબાદ આપણે શબ્દ જે પસંદ કરીએ એ છે ફેમસ, પ્રખ્યાત. ફ્યુરિયસ, ગુસ્સામાં હોવું. અહીંયા આ બેન છે એ ફ્યુરિયસ છે, કાનમાંથી ધુમાડા નીકળે છે એટલા ગુસ્સામાં છે. ત્યાર પછી ગ્લોરિયસ, ભવ્ય. હ્યુમરસ, હાસ્યાસ્પદ. જનરસ, ઉદાર. જીલસ, ઈર્ષ્યા થાય એવું. ફિક્શિયસ, કાલ્પનિક. રિલિજિયસ, ધાર્મિક. ઇન્ડસ્ટ્રીયસ, ઉદ્યમી, મહેનત કરનાર. અને નર્વસ એટલે ચિંતાતુર. ત્યાર પછી આપણે જે શબ્દ પસંદ કર્યો છે એમાં સમ આવશે. સમ પાછળ લાગશે. ટ્રબલસમ, ટ્રબલસમ એટલે મુશ્કેલી ઊભું કરનારું. મિડલસમ, મિડલસમ એટલે મધ્યસ્થી. બર્ડનસમ, ભારરૂપ. ઓસમ, સરસ, મનમોહક. કોરલસમ, બાધોડકું, ઝઘડાળું. હોલસમ, આખું. ટ્રબલસમ બીજી વાર આવ્યું. ઇરિક્સમ, ઇરિક્સમ એટલે પણ ઉપાધિ વાળું, ટેન્શન વાળું. તો અહીંયા જુઓ આ ભાઈ કોકને હેરાન કરે છે. આ ભાઈ બસમાં છે, કોઈની માથે હોઈ જાય છે, તો એ ઇરિક્સમ કહેવાય. ઇરિક્સમ એટલે ત્રાસદાયક, ન ગમે એવું. અને છેલ્લે વાય વાળા લઈએ. એરી. એરી એટલે કેવું? તો કે હવા ઉજાસ વાળું, હવાની જરૂરિયાત વાળું. કેચી, કેચી એટલે આકર્ષક. બ્લડી, લોહિયાળ.
ક્લાઉડી વાદળાવાળું, ડર્ટી ખરાબ, અર્થી પૃથ્વીને લગતું, ફની હાસ્યાસ્પદ, ગ્લુમી એટલે દુઃખી, ગ્રીડી એટલે લોભી, આઈસી એટલે ઠંડુ, હેન્ડી એટલે હાથ વગુ, હાર્ટી એટલે મજબૂત, દિલાવર, અને હાર્ટી એટલે ખુશનુમા, હંગ્રી એટલે ભૂખ્યું, લકી ભાગ્યશાળી, મૂડી એટલે મિજાજી, નીડી એટલે જરૂરિયાત વાળું, નોઈસી એટલે ઘોંઘાટ વાળું, અને સ્ટોની એટલે પથરાળ. તો અહીંયા તમને જે આ ડુંગર જોવા મળે છે ઇટ ઇઝ ધ સ્ટોની હિલ, તો એ પથરાળ ટેકરી છે. ત્યારબાદ ઈડી અથવા ઈએન થી એડવાન્સ્ડ, એડવાન્સ એટલે આગળ પડતું, બાયસ્ડ એટલે પૂર્વગ્રહયુક્ત, ગિફ્ટેડ એટલે ભેટયુક્ત, ડિઝર્ટેડ તરછોડાયેલ, લર્નેડ હોશિયાર ભણેલ ગણેલ, પેઇન્ટેડ દોરેલું, પ્રિન્ટેડ છાપેલું, અને ટેલેન્ટેડ એટલે હોશિયાર. એમાંથી અહીંયા તમને આ મકાનો, આ ગામ દેખાય છે, આ પહેલું જે ચિત્ર દેખાય છે, આ આખું ગામ ડેઝર્ટેડ છે, તરછોડાયેલ. આ ગામમાં કોઈ રહેતું નથી, ભૂતિયા જેવું ગામ છે, તો ડેઝર્ટેડ શબ્દ આવ્યો. પછી ઈએન લાગે એવું જોઈએ, રિટન લખેલું, ટેકન લીધેલું, બ્રોકન તૂટેલું, અવેકન જાગૃત, સ્પોકન બોલાયેલું, સ્ટોલન ચોરાયેલું, ફોરબિડન મનાય ફરમાવેલું. એટલે તે સફરજનને ફોરબિડન ફ્રૂટ કહીએ છીએ ને, આદમે ખાધું હતું, એટલે આપણે આને આડમ્સ એપલ નઢિયાને કહીએ છીએ, કારણ કે આપણે આદમે સફરજન ખાધું એટલે પુરુષને અહીંયા રહી ગયું. અર્ધન પૃથ્વીને લગતું. હવે ખાસ જોજો, અર્ધન પછી શબ્દ જે આવે છે એ છે બ્રાઝન. તો બ્રાઝન એટલે શું થશે? તો બ્રાઝન એટલે બેશરમ છે એ થશે, બ્રોન્ઝન નથી, બેશરમ, આ યાદ રાખજો. ગોલ્ડન, તો ગોલ્ડન તો આપણને બધાને ખબર છે, સ્ટુડન્ટ લાઈફ ઇઝ ગોલ્ડન લાઈફ, સ્ટુડન્ટ પીરિયડ ઇઝ ગોલ્ડન પીરિયડ. સોનેરી, સિલ્કન રેશમી, વુડન લાકડાનું, વુલન તો ઊનનું, અને લીડન, લીડનના બે અર્થ થાય છે. લીડન એટલે એક તો લદાયેલું છે એ થાય છે, અને લીડન એટલે ભારે, ધીમું, મંદ એવા અર્થ છે થાય છે. એમાંથી આપણે અહીંયા કંઈ લીધું તો કે હા લીડન, લીડન એટલે ડલ, ગ્રે, સ્લગિશ, હેવી અને પ્લોડિંગ, ટૂંકમાં જે ભારે છે, ધીમું છે, સ્લગિશ છે, એવું છે આપણે લીધું. ત્યાર પછી એએન લાગે તો એશિયન, એશિયાનો રહેવાસી, અમેરિકન, અમેરિકા ખંડનો રહેવાસી, આફ્રિકન, ઇન્ડિયન ને યુરોપિયન. એમાં અહીંયા ચિત્ર આપ્યું છે, ધીઝ આર આફ્રિકન લેડીઝ, આ બધી આફ્રિકન સ્ત્રીઓ છે. ચાલો હવે આગળ વધીએ. તો ત્યાર પછી એએનટી ઇમ્પોર્ટન્ટ અગત્યનું, બ્રિલિયન્ટ હોશિયાર સરસ, ઇગ્નોરન્ટ અજાણ, ડોમિનન્ટ પ્રભુત્વ ધરાવતું, પ્લીઝન્ટ આનંદદાયી, રિપેટન્ટ પસ્તાવો કરનાર, સિગ્નિફિકન્ટ સૂચક, વાઇબ્રન્ટ, વાઇબ્રન્ટ એટલે ચોતર પ્રસરેલું, અને ટોલરન્ટ સહન કરી શકાય એવું. એમાંથી મેં આ ભાઈનો ફોટો આપ્યો છે, જે સૂતા છે માથે પેલું રાખીને, રેપેટન્ટ એટલે પસ્તાવો કરતા હોય એ પ્રકારનું ચિત્ર મેં પસંદ કર્યું હતું. હવે એએનટી નો હોય અને ઈએનટી, આ બધામાં બહુ ભૂલ થાય. એબસન્ટ ગેરહાજર, ડિફરન્ટ એટલે જુદું, એફિશિયન્ટ, એફિશિયન્સી શબ્દ તમારે વાપરવો જોઈએ, કાર્યક્ષમ, આઈ એમ એફિશિયન્ટ ઇન ઇંગ્લિશ, એમ તમે કહો એટલે ઇંગ્લિશમાં હું કાર્યક્ષમ છું. પ્રેઝન્ટ એટલે હાજર, ભેટ, ઇનોસન્ટ નિર્દોષ, વાયોલન્ટ હિંસક, અને નવો શબ્દ તમારા માટે આવ્યો ટ્રિબ્યુલન્ટ. ટ્રિબ્યુલન્ટ એટલે છે એ શું થાય? તો ટ્રિબ્યુલન્ટ એટલે તોફાની છે એ થાય. ટ્રિબ્યુલન્ટ એટલે યાદ રાખજો તોફાની છે થાય, હમણાં આપણે જોઈશું. ત્યાર પછી ઇન્ડોલેન્ટ જે કાંઈ કામ કરતું નથી એ નિષ્ક્રિય, અને અપેરન્ટ એટલે દેખીતું. એમાંથી અહીંયા મેં લીધું છે ટ્રિબ્યુલન્ટ. ટ્રિબ્યુલન્ટ એટલે આડાવળું પણ થાય છે, તો આ ટ્રિબ્યુલન્ટ શબ્દ પોતે જ ટ્રિબ્યુલન્ટલી લખાયેલો છે, એટલે મેં એ ચાય કરીને લીધો હતો. ટ્રિબ્યુલન્ટ એટલે આડાવળું પણ થશે. ઈઆરએન ઈસ્ટર્ન પૂર્વાત્ય, વેસ્ટર્ન પાશ્ચાત્ય, નોર્ધન ઉત્તરીય, અને સાઉધર્ન એટલે દક્ષિણ. તો આ જે એ છે એ સાઉધર્ન યુએસએ એટલે દક્ષિણ ભાગમાં આવેલું અમેરિકા. ત્યાર પછી એટીઈ ફોર્ચ્યુનેટ, ફોર્ચ્યુનેટ એટલે ભાગ્યશાળી, ડેલિકેટ એટલે નાજુક, ઓબ્સ્ટિનેટ જક્કી, ઓબ્સ્ટિનેટ એટલે જે જિદ્દી છે ઈ. અને ત્યાર પછી એક શબ્દ છે જે તમારા માટે નવો છે, અને એ છે ટેમ્પરેટ. તો ટેમ્પરેટનો અર્થ છે એ શું થાય? ટેમ્પરેટ એટલે જેનું તાપમાન સમશીતોષ્ણ છે, નહીં ઠંડુ નહીં ગરમ. ઈએસી લાગે ચાઇનીઝ, ચાઇનાના, જાપાનીઝ, બર્માના બર્મીઝ, લેબનોનના લેબનીઝ, પોર્ટુગીઝ, નેપાલીઝ અને વિયેટનામીઝ. એમાં અહીંયા તમને જે આ પુરુષો દેખાય છે બધા, આ બધા પુરુષો જે દેખાય છે પાંચે પાંચ એ લેબનોનના છે. અને આ ફૂલ છે એ ડેલિકેટ છે. ડેલિકેટ એટલે શું થાય?
તો અહીંયા તમે જોયું ડેલિકેટ એટલે નાજુક, નમણું, ફ્રીઝાઇલ, તૂટી જાય એવું. જો અહીંયા એટીએમાં ડેલિકેટ આપણે જોયું તો ડેલિકેટ છે એ, અને આ લેબનીઝ છે, એટલે લેબનીઝ એટલે એ લેબનોનના રહેવાસી. ઓકે, અહીંયા જુઓ આઈડી હ્યુમિડ ભેજવાળું, વિવિડ હુબહુ આબેહૂબ. ત્યાર પછી છે એ લ્યુસિડ, લ્યુસિડ એટલે ચોખ્ખું, સ્પષ્ટ, વેલિડ એટલે માન્ય, અને સોલિડ એટલે ઘન, નક્કર. તો અહીંયા તમને આ હ્યુમિડ ભેજવાળું વાતાવરણ દેખાય છે, અને આ એનું વિરુદ્ધાર્થી છે ડ્રાય એટલે શુષ્ક વાતાવરણ. ત્યાર પછી લાઇક, ચાઇલ્ડ લાઇક બાળ સહજ, મેન લાઇક પુરુષ સહજ, વુમન લાઇક સ્ત્રી સહજ, અને ગોડ લાઇક એટલે ઈશ્વર સહજ. અહીંયા ચિત્ર આપ્યું છે, તરત જ ખબર પડી જાય કે આ બધા બાળકો બાળ સહજ ક્રિયાઓ કરી રહ્યા છે, એમાં લોજિક ન હોય. તો પછી વાર્ડ, વાર્ડ બેકવર્ડ, બેકવર્ડ એટલે પછાત, પાછળની સાઈડ, ફોરવર્ડ આગળ, હોશિયાર સુધરેલું, ટોવર્ડ ની તરફ, અપવર્ડ ઉપરની તરફ, ને ડાઉનવર્ડ નીચેની તરફ. આ એરો ડાઉનવર્ડ છે એ જાય છે. ત્યાર પછી છે એ આ અઘરા ESQE વાળા બહુ પૂછાણા છે, પિકારસ્ક અને પિક્ચરસ્ક અને સ્ટેટસ. તો પેલા પિકારસ્ક એટલે હું, તો યાદ રાખજો મિત્રો કે આ ત્રણે ત્રણ તમારે શીખવા જરૂરી છે. પિકારસ્ક એટલે સુંદર, પણ પિક્ચરસ્ક એટલે એવું વર્ણન કરવું કે સામે ચિત્ર દેખાય, અને સ્ટેચ્યુઅસ્ક, સ્ટેચ્યુઅસ્ક એટલે મૂર્તિમંત, જીવતું જાગતું ઉદાહરણ. તો અહીંયા મેં ઉદાહરણ લીધું છે એ પિકારસ્કનું લીધું છે. ધ પિકારસ્ક નોવેલ, સ્પેનિશ અર્થ પિકારેસિયા, ફ્રોમ પિકારો, ફ્રોમ અ રગ ઓર રાસ્કલ, is a popular subgenre of prose fiction which is usually satirical. એવી નવલકથા કે જે સેટાયર વાળી હોય અને એની અંદર રિયાલિસ્ટિક વાતાવરણ હોય, જેમાં હ્યુમરસ પણ એટલે કે હસવાનું પણ હોય, એડવેન્ચરસ પણ હોય, એટલે કે હીરો છે એ રગીશ હીરો હોય, થોડોક નીચેના ક્લાસનો, મિડલ ક્લાસ કરતાં નીચેનો, કે જે પોતાની બુદ્ધિમત્તાથી છે એ કરપ્ટ સોસાયટીને હસાવતો હોય, એમાં એડવેન્ચર કરતો હોય, એ પિકારસ્ક નોવેલ છે એ ગણાણી. પિક્ચરસ્ક એટલે સામું વર્ણન કરે ને દેખાય એવી. ત્યારબાદ AR લ્યુનાર, ચંદ્રને લગતું, અને એના પરથી ગાડી આવી હતી લ્યુના, કે જે રાતે પણ વ્યવસ્થિત ચાલે. સોલાર સૂર્ય શક્તિને લગતું, રેગ્યુલર નિયમિત, સર્ક્યુલર પરિપત્ર, ફેમિલિયર પરિચિત, અને ન્યુક્લિયર એટલે પરમાણવીય. તો અહીંયા જે મેં ચિત્ર આપ્યું છે આ લ્યુનાર ઇફેક્ટ્સનું આપ્યું છે. જો લ્યુનાર ઇફેક્ટ્સ છે, અલગ અલગ ચંદ્રની અલગ અલગ ચંદ્રકળાઓ બતાવી છે. ત્યાર પછી FIC વાપરવામાં આવે. બેનિફિસ, ફિકની, બેનિફિસ, હોરિફિસ, પેસિફિસ, પેસિફિક પણ કેટલાક કહે છે, પ્રોલિફિક, સ્પેસિફિક, સાયન્ટિફિક અને ટેરિફિક. તો એમાં બેનિફિસ કે બેનિફિક, બેનિફિક એટલે શું, તો બેનિફિક એટલે ફાયદાકારક, હોરિફિક એટલે ડરામણું, પેસિફિક એટલે શાંત, પેસિફિક એટલે શાંત. ત્યાર પછી તમારે જે નવો શબ્દ આવ્યો એ છે પ્રોલિફિક. તો પ્રોલિફિક એટલે છે એ શું થશે FIC, તો પ્રોલિફિક એટલે ફલપ્રદ, જે ફલ આપનારું, સ્પેસિફિક એટલે ચોક્કસ, સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક, અને ટેરિફિક એટલે ભયાનક. તો અહીંયા મેં જે પ્રોલિફિક, જો અહીંયા પ્રોલિફિક આપ્યું છે, તો હેવિંગ ધ ક્વોલિટી ઓફ જનરેટિંગ, જેનામાં પ્રોડક્ટિવિટી છે, ફ્રૂટ આપવાની શક્યતા છે, ફ્રૂટફુલ છે, પ્રોડક્ટિવ છે, એ પ્રોલિફિક છે કહેવાય, જે ફ્રૂટ આપી શકે. ત્યાર પછી અહીંયા INE ડિવાઇન, પવિત્ર, દિવ્ય, ફેમિનાઇન સ્ત્રીને લગતું, સ્ત્રેણ, મસ્ક્યુલાઇન, મસ્ક્યુલાઇન એટલે પુરુષ જેવું, રૂટીન એટલે રોજનું કામ, અને જે તમને નથી આવડતું સલાઇન એ ક્ષારવાળું, ખારું. એમાંથી કોઈ ચિત્ર આપણે અહીંયા લીધું છે, તો કે હા, એક ચિત્ર આપણે એમાંથી લીધું છે, એ છે એમાંથી નથી લીધું, પણ આપણે ઓરીમાંથી કદાચ લીધું છે. ORY ઓરી, કમ્પલસરી ફરજિયાત, ઇલ્યુઝરી, ઇલ્યુઝરી એટલે ટૂંકમાં જ ભ્રામક, પ્રોમિસરી, પ્રોમિસરી એટલે વચનબદ્ધ, અને ઓબ્લિગેટરી, ઓબ્લિગેટરી એટલે ફરજિયાત. આમ તો સલાઇનની જ ક્રિયા છે, ક્ષાર શરીરમાંથી કાઢવાની. ઓબ્લિગેટરી જો અહીં લખ્યું છે, મોરલી ઓર લીગલી કન્સ્ટ્રિંગ ઓર બાઇન્ડિંગ. ઓબ્લિગેટરી એટલે શું થશે, તો કે એ ફરજિયાત, તમે કોઈ વસ્તુ કરવા માટે બંધાયેલા હો નૈતિક રીતે, તો એને ઓબ્લિગેટરી કહેવામાં આવે છે. અને છેલ્લે વર્ધીવાળું, બ્લેમ વર્ધી, જેને દોષ આપી શકાય એવું, નોટ વર્ધી નોંધપાત્ર, અને પ્રેઇઝ વર્ધી એટલે વખાણવા લાયક. હવે જોઈ LY વાળા આ બધા જ શબ્દો આપણે જોઈ. બ્રધરલી ભાઈચારા વાળું, ડેઈલી રોજ, લવલી સુંદર, વીકલી અઠવાડિક, યરલી વાર્ષિક, હોમલી ઘરગથ્થુ, ફાધરલી પૈતૃક, સ્કોલરલી
હોશિયારીપૂર્વક, ટાઈમલી, સામયિક, મંથલી, માસિક, યરલી, વાર્ષિક. ટાઈમલી એટલે સમયે પણ થાય. તો અહીંયા છે એ ચિત્ર આપ્યું છે એ ફાધરલી ફિગરનું આપ્યું છે. એ એના પપ્પા નથી પણ ફાધરલી ફિગર એના વાલી છે. એવી રીતે એડવર્બ મેકિંગ સફિક્સિસ, ક્રિયા વિશેષણ બનાવતા પરપ્રત્યો જોઈએ. એમાં આપણે એવું માનતા હતા કે એલવાય લાગે એ બધા ક્રિયા વિશેષણ હોય. હકીકતમાં બધા ક્રિયા વિશેષણને એલવાય લાગતું નથી. પણ એક્સિડન્ટલી એટલે અચાનક, અકસ્માત રૂપે થયેલું. બોલ્ડલી, બિંદાસ. એંગ્રીલી, ગુસ્સામાં. બ્રેવલી, બહાદુરીપૂર્વક. કેરફુલી, કાળજી લઈને. સર્ટેનલી, ચોક્કસ. ઈગરલી એટલે આતુરતાપૂર્વક. આઈ એમ ઈગરલી વેઇટિંગ ફોર યુ. ફાઇનલી એટલે અંતે. હાર્ટલી એટલે હૃદયપૂર્વક. લાઉડલી ઊંચેથી. સ્લોલી ધીરેથી. અને જે અઘરું છે એ પ્રોમ્પ્ટલી તરત. તો અહીંયા મેં પસંદ કર્યું છે ટેક યોર રાઇટિંગ ટુ ધ નેક્સ્ટ લેવલ વિથ પ્રોમ્પ્ટલી. તમારા રાઇટિંગને અલગ લેવલથી લઈ જાઓ. ઓપન એઆઈથી, મિડ જર્નીથી ને માઇક્રોસોફ્ટથી. એવી જાહેરાત છે કે તમારા રાઇટિંગને એક અલગ લેવલ ઉપર લઈ જાઓ ને એ પાછા તરત જ પ્રોમ્પ્ટલી. વાર્ડ, ટોવર્ડ એટલે તરફ, અપવર્ડ એટલે ઉપર, ઓનવર્ડ એટલે આજથી, અત્યારથી, અહીંથી, ઓકવર્ડ એટલે વિચિત્ર, ફોરવર્ડ એટલે આગળ, ડાઉનવર્ડ એટલે નીચેની તરફ, બેકવર્ડ એટલે પછાત. આવી ગયું છે. સાઇડવર્ડ એટલે સામેની દિશામાં, હોમવર્ડ એટલે ઘરની દિશામાં, આફ્ટરવર્ડ એટલે પછીથી, હિધરવર્ડ એટલે અહીંથી ને ધીધરવર્ડ એટલે ત્યાંથી. એમાં કંઈ આપ્યું છે તો કે હા, એમાં મેં એકલા માણસ માટેનું આ પસંદ કર્યું છે. કયું છે તો કે એ છે ઓકવર્ડ, એકાકી. આ ઓકવર્ડ આપ્યું છે. ઓકવર્ડ એટલે એકલું, કોઈની હારે ન રહેનારું, વિચિત્ર. તો અહીંયા ચિત્ર જે આપ્યું છે એ ઓકવર્ડનું છે. આ એક ભાઈ ઓકવર્ડ છે, જો જુદા બધા કરતા. ત્યાર પછી વાઇઝ શબ્દ આપણે આવીએ. વાઇઝ એટલે ડાયું, પણ સનવાઇઝ સૂર્યની દિશામાં, ક્લોક વાઇઝ એટલે ઘડિયાળની દિશામાં, મેન વાઇઝ માણસ દીઠ, એજ વાઇઝ ધારની દિશામાં, સ્ટેપ વાઇઝ એટલે પગલા દીઠ, અધરવાઇઝ નહીં તો, લેન્થ વાઇઝ લંબાઈની દિશામાં, બ્રેથ વાઇઝ પહોળાઈની દિશામાં, ક્રેબ વાઇઝ કરચલા જેવી દિશામાં. આ નોટ્સ છે એ બધા આડાવડા છે, જો આમાં એટલે આ કરચલાની દિશામાં ક્રેબ વાઇઝ નોટ કહેવાય. કારણ કે આમે જાય ને આમે જાય ને આડાય જાય ને ઊભાઈ જાય તો એને ક્રેબ વાઇઝ કહેવાય. ક્રેબ વાઇઝ એટલે કરચલાની જેમ. ત્યાર પછી કેટલાક પ્રિફિક્સિસ, ખૂબ અગત્યના પ્રિફિક્સિસ જોઈએ. આઈ એમ એટલે નકાર, નોટ, ઓપોઝિટ ઓફ ની વિરુદ્ધ. દાખલા તરીકે ઇમ્પેશન્ટ તો અધીરું, ઇમ્પોર્ટન્ટ એટલે નપુંસક, ઇમ્બેલેન્સ અસંતુલન, ઇમોરલ વ્યભિચારી, ઇમ્પોલાઇટ એટલે રૂડ ઉદ્ધત, ઇમ્પોસિબલ તો અશક્ય, અને ઇમોર્ટલ એટલે જે મરે નહીં એવું. તો અહીંયા ચિત્ર લીધું છે એ ઇમોર્ટલ. ઇમોર્ટલ એટલે ધ એબિલિટી ટુ લાઈવ ફોર એવર, ઇટર્નલ લાઈફ. ઇટિંગ ધ ફ્રૂટ ગેવ ધ ગોડ્સ ઇમોરાલિટી. એક ફળ ખાઈને ભગવાન અમર બન્યા છે એવું કહેવાય. ઇટર્નલ લાઈફ શાશ્વત જીવન, એવરલાસ્ટિંગ લાઈફ, ડેથલેસનેસ એટલે મરણ આવે જ નહીં એવું પણ. બીજું છે આઈએન થી પણ વિરુદ્ધી શબ્દ અંગ્રેજીમાં બને, એ પણ નોટ થાય. ઇનએક્યુરેટ, એક્યુરેટ એટલે ચોક્કસ, ઇનએક્યુરેટ એટલે ચોક્કસ નો એવું. કેપેબલ એટલે સક્ષમ, ઇનકેપેબલ એટલે અસક્ષમ. ફોર્મલ એટલે ઔપચારિક, ઇનફોર્મલ એટલે અનૌપચારિક. એક્ટિવ એટલે સક્રિય, ઇનએક્ટિવ એટલે નિષ્ક્રિય. સિક્યોર સુરક્ષાવાળું, ઇનસિક્યોર જે ભય પામે છે. ડિફરન્ટ, ઇનડિફરન્ટ એટલે અતડું. ઇનકમ્પ્લીટ અધૂરું, ઇનક્રેડિબલ જેનું વર્ણન ન કરી શકાય એવું, અકલ્પનીય. તો આ શું છે? આ ઇનક્રેડિબલ. ઇનક્રેડિબલ એટલે અનબિલીવેબલ, ઇમ્પોસિબલ ટુ બિલીવ, અવિશ્વસનીય, जिस पर यकीन नहीं कर सकते. ધ પ્લોટ ઓફ ધીસ મૂવી ઇઝ ઇનક્રેડિબલ. આ મૂવીનો પ્લોટ જોરદાર છે. ઇટ્સ ઇનક્રેડિબલ ધેટ મીના સર્વાઇવ્ડ ધ ફોલ. તો ધેટ મીના સર્વાઇવ્ડ ધ ફોલ. મીના એટલે ઊંચેથી બચી ગઈ એ વાત જ તે થોડીક વિશ્વાસ ન આવે એવી છે. અન એટલે પણ નકાર. દાખલા તરીકે અનફેર જે સારું નથી. અનકાઇન્ડ એટલે પણ જે દયાળુ નથી. અનજસ્ટ એટલે અન્યાયી. અનટાઈ બંધાયેલું નથી. અનવેલ અનાવરણ કરવું. અનફિટ તંદુરસ્ત નથી. અને અનડુ પહેલાની જેમ પાછું કરવું. અહીંયા આ વસ્તુનું અનાવરણ થાય છે, જો અનવેલ કહેવાય. ક્યાં આ ચિત્રની અંદર છે અનવેલ. કોઈ પણ વસ્તુનું અનાવરણ કરતા હોય, પડદો ઉઠાવતા હોય એને અનવેલ છે એ કહેવાય. નોન, તો નોન પણ નકાર દર્શાવે છે. તો નોનમાં કયા કયા છે એ આવશે એ આપણે છે. નોન એન્ટાઇટી નિષ્ક્રિયતા, નોનસેન્સ બકવાસ, નોન પ્રોફિટ બિન નફાકારક, નોન વાયોલન્સ અહિંસક, નોન સ્પેસિફિક અવિશિષ્ટ,
અને નોન ડિસ્ક્રિપ્ટિવ જેનું વર્ણન ન થઈ શકે એવું. અહીંયા જો મેં નોન ડિસ્ક્રિપ્ટ પસંદ કર્યું છે. નોટ હિધર ટુ ડિસ્ક્રાઇબ્ડ નોવેલ હેન્સ એડ એબનોર્મલ અનક્લાસિફેબલ, એટલે જે કોઈ પણમાં વર્ગીકૃત ન કરી શકાય એવું નોન ડિસ્ક્રિપ્ટ. ત્યારથી ફોર એટલે આગળનું, અર્લિયર પહેલા થઈ ગયું, ઇન ફ્રન્ટ ઓફ સામે. તો દાખલા તરીકે ફોરકાસ્ટ તો આગાહી કરવી, ફોર હેડ કપાળનો આગળનો ભાગ, ફોર ફાધર આપણા વડવા, ફોર ટેલ અગાઉનું કહી દેવું, ભાખવું, ફોર પ્લે એટલે સંભોગ પહેલા કરવામાં આવતી રમત, ફોર સી આગળનું જોવું, ફોર આર્મ આગળનો હાથ, ફોરમોસ્ટ. એમાં તમને જો ફોરમોસ્ટ ન આવડતું હોય તો ફોરમોસ્ટ માટે તમે યાદ રાખજો એનો અર્થ થશે અગ્રણી, અને ફોર ફિંગર એટલે આપણી તર્જની સૌથી મોટી આંગળી. એમાં અહીંયા જે મેં લીધું છે એ લીધું છે ફોરકાસ્ટ, ફોર સી આગાહી કરવી, અગાઉનું જોઈ શકું. ત્યાર પછીનો શબ્દ છે એન્ટી. એન્ટી એટલે વિરુદ્ધમાં, અગેન્સ્ટ. એન્ટી સોશિયલ એટલે સમાજની વિરુદ્ધમાં, એન્ટી રેગિંગ એટલે જે કોલેજ કાળમાં મસ્તી કરીને હેરાન કરવામાં આવે છે એની વિરુદ્ધમાં, એન્ટીસેપ્ટિક. સેપ્ટિક થઈ જવું એટલે શું? તો કે પાકવું, એન્ટીસેપ્ટિક. આ બધા જાણો છો કે હળદર, ટર્મરિક ઇઝ એન એન્ટીસેપ્ટિક થિંગ અથવા એન્ટીસેપ્ટિક સ્પાઇસીસ. એવી જ રીતે અહીંયા એન્ટી એરક્રાફ્ટ વિમાનની વિરોધી, એન્ટીબાયોટિક, બાયોટિક એ દવા છે, એન્ટી ક્લોકવાઇઝ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એન્ટીડોટ એટલે મારણ, એન્ટી સોશિયલ એટલે અસામાજિક. એવી જ રીતે ડી ઓપોઝિટ ઓફ, ડીકમ્પોઝ. ડીકમ્પોઝ એટલે શું? તો કે વિઘટન કરવું, ડીફોર્મ વીખી નાખવું, ડીકમ્પોઝ આવી ગયું. ડી શોપિંગ, શોપિંગ નું વિરુદ્ધાર્થી એટલે શોપિંગ ન કરવી. અને ડીવેલિડિએશન, ડીવેલિડિએશન એટલે ગેરકાયદેસર કે જે વેલિડ નથી તે. તો એમાંથી આપણે કંઈ લીધું છે? તો એમાંથી આપણે આ જો એન્ટીમાં લીધું છે એન્ટી ક્લોકવાઇઝ, અને આ આપણે લીધું છે ડીફોર્મ, જુદું કરવા માટે. અચ્છા, એ સિવાયના શબ્દો છે ડીફ્રેગમેન્ટ. ડીફ્રેગમેન્ટ એટલે તમારી હાર્ડ ડિસ્ક હોય એનું વિભાજન કરી નાખવું. ડિસ એ પણ એ પણ નોટ થાય, ઓપોઝિટ ઓફ. એટલે ડિસલાઇક એટલે લાઇક નથી, એટલે મતલબ ગમતું નથી. ડિસબિલીવ જે માન્યમાં ન આવે એવું. ડિસેબલ, ડિસેબલ એટલે અસક્ષમ. એવી જ રીતે ડિસએબ્યુઝ. ડિસએબ્યુઝ એટલે શું? તો કે એ કોઈને જેને ગાળ ન દઈ શકાય એવું, જેનું શોષણ નહીં કરી શકાય એવું. ડિસબાર એટલે વકીલની પદવી રદ કરવી, બાર કેન્સલ કરવું. ડિસબિલીફ એટલે ગેરમાન્યતા. ડિસ્કમ્ફર્ટ એટલે પ્રતિકૂળતા. ડિસઓબે કોઈના હુકમનું પાલન ન કરવું, અને ડિસલોયલ એટલે બેવફા. અહીંયા તમે જુઓ આ વકીલને ડિસબાર કર્યા છે. ડિસબાર એટલે મતલબ એની પદવી લઈ લીધી છે, હવે એ લોયર નથી, એને ડિસબાર છે કહેવાય. ત્યારબાદ એન વાળું, કોઝ ટુ. એનસ્લેવ, એનસ્લેવ એટલે કોઈને ગુલામ બનાવવું. એનરિચ સમૃદ્ધ બનાવવું. એનથ્રોન, એનથ્રોન એટલે કોઈને રાજ્યમાં સ્થાપિત કરવું. એનકામ કોઈને શાંત કરવું. એનકાઉન્ટર એટલે મળવું ને પછી મારી નાખવું. અને એનસ્ક્રોલ એટલે દાખલ કરવું. અહીંયા જે તમને ચિત્ર દેખાય છે એમાં કોઈને એનથ્રોન કરાઈ રહ્યા છે. એનથ્રોન મતલબ સિંહાસન પર બિરાજમાન કરાઈ રહ્યા છે. પછી અહીંયા જુઓ IR દ્વારા તમે નોટ વાપરી શકો. રેગ્યુલર હોય તો નિયમિત, પણ ઇરેગ્યુલર એટલે અનિયમિત. ઇરરિસ્પોન્સિબલ બે જવાબદાર. ઇરરિમુવેબલ હટાવી ન શકાય એવું. ઇરિટેબલ ચીડિયું. ઇરરેશનલ અતાર્કિક. અને ઇરરિલેવન્ટ એટલે અપ્રસ્તુત. તો એમાંથી આપણે ઇરરિમુવેબલ લીધું છે. ઇરરિમુવેબલ એટલે એવી વસ્તુ, જો અહીંયા લખ્યું છે કે નોટ રિમુવેબલ, જેને તમે હટાવી ન શકો, જે ઇનફ્લેક્સિબલ છે, એકવાર આવી ગયું પછી આવી ગયું. તો એ રીતે IL ઈ પણ નોટ થાય. ઇલીગલ કાયદાકીય નથી એ. ઇલોજિકલ અતાર્કિક. ઇલિજિબલ, ઇલિજિબલ એટલે જે પાત્રતાને લાયક નથી એ. ઇલિબરલ જે લિબરલ નથી એ. ઇલિટરસી, ઇલિટરસી એટલે અભણ. ને ઇલિસિટ એટલે બીભત્સ ગેરકાયદેસર રિલેશન. તો એને એ રીતે કહેવાય ઇલીગલ હોય તો. અહીંયા છે એ શબ્દ મેં પસંદ કર્યો છે, હી વોઝ સેમી બાર્બરિક. ઇલ વાળો શબ્દ છે એ પસંદ કર્યો છે. અહીંયા લખ્યું છે લિટલ માઇન્ડ્સ આર ટેમ્ડ એન્ડ સબડ્યુટેડ બાય મિસફોર્ચ્યુન બટ ગ્રેટ માઇન્ડ્સ આર અબોવ ધેમ. ઇલ વાળો કોઈ શબ્દ લગભગ પસંદ કર્યો નથી. પણ ઇન્ટર, બિટવીન, અમોંગ વચ્ચે હોય તો ઇન્ટરસ્ટેટ આંતરરાજકીય. ઇન્ટરમિશન એટલે વચ્ચે પડતો. ઇન્ટરવેલ વિરામ. ઇન્ટરકાસ્ટ આંતરજ્ઞાતીય. ઇન્ટરચેન્જ અંદરો અંદર અદલાબદલી કરી શકાય એવું. ઇન્ટરકોમ એટલે ટેલિફોનને લગતું. ઇન્ટરકોર્સ એટલે સેક્સ. ઇન્ટરફિયર એટલે દખલ દેવી. ઇન્ટરફિયર
એટલે કોઈ બે જણા કઈ વાત કરતા હોય અને એમાં છે એ દખલ દેવી એને ઇન્ટરફિયર કહેવાય. અને એક છે ઇન્ટ્રીમ એટલે વચગાળાની સરકાર અથવા વચગાળાનું. એમાંથી કોઈ મેં પસંદ કર્યું છે? તો હા, મેં જો અહીંયા પસંદ કર્યું છે ઇન્ટરફિયર. આ બેની વચ્ચે કોઈને હેરાન કરવા એ ઇન્ટરફિયર કહેવાય. મિડ એટલે મિડલ ઓફ, મિડનાઇટ એટલે અડધી રાત્રિ, અને મિડવે એટલે અડધા રસ્તામાં. અહીંયા આપણે મિડવે ઉપરથી લીધું છે કે લિટલ માઇન્ડ્સ આર ટેમ્ડ એન્ડ સબસ્ટિટ્યુટેડ બાય મિસફોર્ચ્યુન? નહીં, એ મિસ ઉપરથી લીધું છે. આ મિડનાઇટ છે, અડધી રાત્રિ. જો અડધી રાત્રિએ ચાંદો ઉગ્યો છે. અચ્છા, હવે આપણે આગળ લઈ મિસ ઉપરથી. મિસ એટલે રોંગ, બેડ. મિસકન્ડક્ટ કોઈની યારે ખરાબ વર્તન કરવું એ. મિસબિહેવનો અર્થ એ જ થાય. મિસકન્ટ્રોલ એટલે જે કંટ્રોલમાં નથી એ. મિસટ્રસ્ટ એટલે વિશ્વાસ ન કરવો. અને મિસફોર્ચ્યુન એટલે બદનસીબી. તો અહીંયા મિસફોર્ચ્યુન ઉપરથી મેં એક સરસ મજાની કહેવત, એક ઇન્સ્પિરેશનલ વાક્ય લીધું છે. લિટલ માઇન્ડ્સ આર ટેમ્ડ, જે ટૂંકા મગજના છે એ ગભરાઈ જાય છે. એન્ડ સબડ્યુટેડ બાય મિસફોર્ચ્યુન, એ કમનસીબીથી ભાગે છે. પણ જે મહાન માણસો છે એ કમનસીબીની ઉપર ઉઠી જાય છે. વોશિંગ્ટન ઇરવિંગે આ વાક્ય છે એ કીધું છે. અને હવે જોઈ ઓવરલોડ. ઓવરલોડ એટલે વધુ પડતું ભાર લદાયેલું. ઓવર ટાઈમ એટલે નોકરીના નક્કી કરેલા સમય પછી તમે કામ કરો એ. ઓવરફ્લો એટલે વહી જવું. નેમ ઓવરફ્લો થઈ ગયો, ખટારો ઓવરલોડ થઈ ગયો, હું તો ઓવર ટાઈમ કરું છું. ઓવરપેડ એટલે વધારે ચૂકવાયેલું. ઓવરડુ એટલે વધારે કરાયેલું. ઓવર રિએક્ટ વધુ પડતી પ્રતિક્રિયા આપવી. ઓવરટર્ન ઉથલાવાયેલું. અને ઓવરવર્ક એટલે વધુ પડતું કામ કરવું. અહીંયા સેમી એટલે અડધું. સેમી સર્કલ એટલે અડધું વર્તુળ. સેમી કોલોન એટલે અર્ધ વિરામ. સેમી ફોર્મલ એટલે અર્ધ ઔપચારિક. સેમી ડેઝર્ટ એટલે અર્ધ રણ. સેમી ફાઇનલ એટલે ફાઇનલ પહેલા રમાતી મેચ. અને સેમી બાર્બેક એટલે અર્ધ અસંસ્કારી, પૂરેપૂરો અસંસ્કારી નહીં. તો આ રાજામાં લખ્યું છે હી વોઝ સેમી બાર્બરિક. આ રાજા છે એ કેવો હતો? તો કે અર્ધ અસંસ્કારી હતો. કોઈ રાજાની વાર્તા છે. ઇલોજિકલ એટલે લેકિંગ ઇન કરેક્ટ લોજિકલ રિલેશન, જેમાં કોઈ લોજિક નથી, જેમાં કોઈ તર્ક નથી, એ ઇલોજિકલ છે એ કહેવાય. ત્યારબાદ સબવે સર્ફ ગેમ તમે બહુ રીમાં. સબ એટલે અંડર, સબવે. તો સબવે એટલે શું થાય? તો કે સબવે એટલે અર્ધે ભૂગર્ભના રસ્તે. સબ કોન્ટિનેન્ટ એટલે ઉપખંડ. સબ ટાઇટલ ઉપશીર્ષક. સબકાસ્ટ એટલે પેટા જ્ઞાતિ. સબમરીન એટલે પાણીની અંદર ચાલતી બોટ. સબમર્જ એટલે ભળી જવું, ડૂબી જવું, ઓગળી જવું. સુપર એટલે અબોવ, ઉપર. સુપર હ્યુમન એટલે માણસની ઉપરનો માણસ, જેની પાસે દેવી શક્તિ છે. સુપર ફાઇન એટલે જોરદાર. સુપર નેચરલ એટલે અલૌકિક. સુપરસ્ટાર એટલે જે સ્ટાર કરતા આગળ છે. સુપરસ્ક્રિપ્ટ એટલે જે સુપરસ્ક્રિપ્ટ એટલે લખાયું છે એની કરતા પણ આગળ. સુપરનોવા એટલે આકાશમાં થતો એક અલૌકિક ધડાકો. ટ્રાન્સ એટલે પેલે પાર. ટ્રાન્સએબિલિટી એટલે પરિવર્તનની ક્ષમતા. ટ્રાન્સ એન્યુઅલ પારવાર્ષિક. ટ્રાન્સપોઝિશન સ્થાનાંતરણ. ટ્રાન્સપોર્ટ અહીંથી અહીંયા લઈ જવું. ટ્રાન્સલોકેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળ ફરવું. અને ટ્રાન્સ કલ્ચરલ એટલે એક કરતાં વધુ સંસ્કૃતિને લગતું. તો અહીંયા જે છે એ સબમરીન છે, આ સુપરનોવા છે, અને આ ટ્રાન્સ કલ્ચરલ છે. મિત્રો, લાંબો લેક્ચર છે, ઘણું બધું લીધું છે, પણ તમે છે એ યાદ રાખજો કે તમે ધીરે ધીરે આમાં કામ કરજો. એવું લાગે તો આ લેક્ચરના 2 ભાગ કરજો. જે શબ્દ આવડે છે એ લખવાની જરૂર નથી, પણ જે શબ્દ ન આવડતો હોય એ લખજો, એનું ચિત્ર જોજો અને મનમાં એને યાદ કરવાની કોશિશ કરજો. જો આ રીતે કરશો તો ચોક્કસપણે તમે વોકેબમાં ખૂબ સરસ સફળતા મેળવશો અને તલાટીની પરીક્ષા ચોક્કસપણે પાસ કરશો. આપ સર્વોને શુભેચ્છા સાથે વળી પાછા મળશું આગળના 3જા લેક્ચરમાં. આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર.